બોલો. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો વીર્યાણં નમો ઉવચ્છાયાણં નમો લોહે સહ્વસાણં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાદ્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતુ શાસનમ. જીવમ જીવમ દવમ ચિણવરવસહેણ જૈણણી દિઠ્ઠમ દેવિન્દવિન્દવંદમ વંદે તમ સર્વદા શિરસા. આપણું દ્રવ્ય સંગ્રહ ગ્રંથ ચાલી રહ્યું છે. નેમિચંદ્ર એ લખ્યું છે. પહેલા બે અધિકાર આપણે ફિનિશ કર્યું. પહેલા અધિકારમાં આપણે શું જોયું? પહેલા અધિકારમાં શું જોવામાં આવ્યું? What did we touch in the first અધિકાર? દ્રવ્ય. છ દ્રવ્ય. છ દ્રવ્ય, રાઈટ? છ એ છ દ્રવ્યનું સ્વરૂપ જોયું, રાઈટ? કારણ કે આપણે જીવ ગોતી રહ્યા છે તો વ્યવહારથી આપણે બધું જોઈ લીધું. જીવ ક્યાં ક્યાં છે? એક ઇન્દ્રિયમાં, બે ઇન્દ્રિયમાં, ત્રણ ઇન્દ્રિયમાં, ગતિઓમાં, લેશ્યામાં, પછી ગુણસ્થાનમાં, પછી માર્ગણા સ્થાનમાં. તો જીવને ગોતવું પડશે એટલે જીવોને ગોતી લીધું આપણે. પછી શું કોણે કોણે બીજાને છાંટ્યું? બીજા દ્રવ્ય, બીજા પદાર્થ, રાઈટ? એટલે બીજા દ્રવ્ય. ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, બરાબર. પછી આપણે જરાક વ્યવહારની પણ ભાષાઓ જોઈ લીધી અને પછી આપણે લક્ષણ જોયું, જીવનું લક્ષણ અને અન્ય દ્રવ્યના લક્ષણ. કારણ કે છાટણી કરવી પડશે, ભેદ વિજ્ઞાન કરવું પડશે એટલે ત્યાં આવી ગયા. પછી આપણે બીજા અધિકારમાં શું તત્વ સંબંધી ભૂલ જોઈ. બધા તત્વ બીજા તત્વ સંબંધી ભૂલો જોઈ લીધી, રાઈટ? શોભન, સંવર, નિર્જરા, મોક્ષ અને એડિશનલી પુણ્ય અને પાપ, બરાબર. તો એ તત્વ સંબંધી જે આપણી ભ્રમણા ચાલે છે, ભૂલ ચાલે છે, એ જોઈ લીધું. શું કામ એ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જીવને જોઈએ છે સુખ. સુખ માટે અહીંયા બેઠો છે, રાઈટ? તો સુખ માટે જે કાંઈ પણ પ્રયોજન ભૂત છે તો કે આટલું જ છે. જો આપણે બરાબર રીતે સમજી જશું તો આપણને ડેફિનેટલી સુખ મળશે ને મળશે. હવે આપણે અહીંયા સુધી તો આવી ગયા કે તત્વની ભૂલો જોઈ લીધી, તત્વ શું છે એ જોઈ લીધું. તો હવે કહે છે કે હવે ઉપાય. જો સિમિલર શૈલી ચાલે છે જે આપણે 6 ઢાળામાં કરી ને, દુઃખનું કારણ ને પછી સોલ્યુશન, તો અહીંયા પણ હવે કહે છે સોલ્યુશન. તો ત્રીજા અધિકારમાં આપણે સોલ્યુશન તરફ જઈ રહ્યા છે. તો અહીંયા આપણે શું ટચ કરશું? મોક્ષ માર્ગ કેવી રીતના જીવને મળશે, બરાબર. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે જોશું. મોક્ષ માર્ગ કેટલા પ્રકારના છે તે જોશું, બરાબર. ધ્યાન અને આપણા પંચ પરમેષ્ઠી શું છે, કેવા છે, ઓકે, એમના ગુણો શું છે, કેવી રીતના ઓળખવા, તો એની વાત આપણે અહીંયા કરશું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ત્રીજો અધિકાર આ આપણે નહીં લઈએ તો ચાલશે, જે પ્રીફેસ છે, પરિશિષ્ટ, ઓકે, જે ઉપર પ્રીફેસ ભૂમિકા નહીં લઈએ આપણે. સેલ્ફ રીડ કરી લેજો. જસ્ટ એટલું જ કહેવામાં આવે છે કે પ્રથમ અધિકારમાં આપણે શું લીધું, બીજા અધિકાર, ત્રીજા અધિકારમાં, અને અહીંયા પછી વાત ચાલશે કે શુદ્ધ નયની શું વાતો છે. ચાલો, પેજ નંબર 95, હિન્દી. ગુજરાતી પુસ્તક મને નથી ખ્યાલ. આઈ થિંક 97. વાંચો તૃપ્તિ આંટી.
અન્વયાર્થ. વ્યવહાર નૈતિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એને મોક્ષનું કારણ સમજવું. નિશ્ચય નૈતિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકરૂપતા પોતાનો આત્મા મોક્ષનું કારણ છે. ભાવાર્થ. એક ગાથા 8-9 નો ગાથા 34-35-36 સાથેનો સંબંધ. ગાથા 8 શુદ્ધ જીવ ભાવોને શુદ્ધ નહીં કરતા છે તથા ગાથા 34-35-36 સંવર નિર્જરાનું સ્વરૂપ કહ્યું છે. સંવર નિર્જરા તે નિશ્ચય માર્ગ છે અને સંવર નિર્જરાના ધારક મુખ્યપણે મુનિરાજ છે. તેથી નિશ્ચય મોક્ષ માર્ગનું બીજું નામ એકાગ્રતા લક્ષણ વાળું શ્રામણીય પણ છે. બીજું, આ ગાથા તથા ગાથા 40 કહેલો નિશ્ચય મોક્ષ માર્ગ. આ ગાથામાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા રૂપ પોતાનો આત્મા તેને મોક્ષ માર્ગ કહ્યો છે અને ગાથા 40 એ ત્રણેયની એકતા રૂપ આત્મા મોક્ષ માર્ગ મોક્ષનું કારણ કેમ છે તે બતાવ્યું છે. પ્રવચન સારની ગાથા 242ની ટીકામાં દ્રવ્ય પ્રધાન નિશ્ચયથી જે પ્રજ્ઞાપન છે તેને આ ગાથા અનુસરે છે. શ્રી મોક્ષ શાસ્ત્રમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ એવી વ્યાખ્યા કરી છે. તે નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયની મુખ્યતાથી કરી છે. એ પર્યાય પ્રધાન વ્યવહાર નૈતિક પ્રજ્ઞાપન છે. અહીં વ્યવહાર નહીં કરવા માટે તે શુભ રાગરૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ ન સમજવું. નિશ્ચય મોક્ષ કથન પ્રમાણથી, દ્રવ્યાર્થિક નયથી, દ્રવ્ય પ્રધાન નિશ્ચય નથી અને પર્યાયિક નયથી એમ 3 પ્રકારે થાય છે એમ શ્રી પ્રવચનસર ગાથા 242ની ટીકામાં જણાવ્યું છે. એ રીતે આ શાસ્ત્રમાં અને મોક્ષ શાસ્ત્રમાં કથન પદ્ધતિનો ફેર હોવા છતાં ભાવમાં કંઈ પણ તફાવત નથી. નિશ્ચય જો આપણે અહીંયા વાત કરશું કે વ્યવહાર નહીંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ને મોક્ષનું કારણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે કેમ વ્યવહાર લીધું, યસ ઓર નો? કારણ કે આપણે નિશ્ચયની વાત કરી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો નિશ્ચય છે કે નહીં? ના, નથી. બંને ભેદ કરો તો નિશ્ચય નથી. એ ત્રણના ભેદમાં દેખાડો તો નિશ્ચય નથી. એ ત્રણેયને એક કરો તો નિશ્ચય છે. કરીએ તો એકરૂપતામાં જ છે ને, ત્રણેયની એકરૂપતામાં જ સમ્યક દર્શન, એટલે ત્રણેયની એકરૂપતાથી સમ્યક દર્શન થાય ને. અને ઉપર જો શું લખ્યું છે, મોક્ષ માર્ગના 2 પ્રકારના નિરૂપણ. તો મોક્ષ માર્ગ 2 પ્રકારના હશે ને? ના, એક જ પ્રકાર છે. મોક્ષ માર્ગ એક જ છે, પણ એનું કથન 2 રીતે થાય છે. ઓર નહીતર પછી હું ખાલી તપ 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 કરીથી મને મોક્ષ મળશે અને બીજાને એક શું કહીએ આત્માનુભૂતિ કરતા કરતા મોક્ષ મળશે. તો એવી રીતે 2 અલગ અલગ છે મોક્ષ માર્ગ? નહીં. રાઈટ. તો ત્રણેયની એકતા ઇઝ મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એક જ છે, કદી પણ 2 પ્રકારના હોય નહીં. કે આપણે કહીએ ને કે મુંબઈ જવાના 2-3 રસ્તા છે, તો એક હું અહીંયાથી એ જાઉં ને અહીંયાથી એ જાઉં ને પહોંચીશ ત્યાં, તો કે એમ નથી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગનું કથન 2 રીતે છે. તો અહીંયા જે કીધું વ્યવહાર નહીંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ને મોક્ષ માર્ગનું કારણ કીધું અને નિશ્ચય નહીંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એની એકતા રૂપ તેને મોક્ષનું કારણ. તો અહીંયા જે પહેલામાં લીધું ને તે છે પર્યાય. પહેલા શું લીધી? પર્યાય. તો પર્યાય લીધી ને માટે તેને મોક્ષ વ્યવહાર કહી દીધું. ધ મોમેન્ટ મારી દ્રષ્ટિ વ્યવહાર એટલે પર્યાય તરફ વહી જાય કે ભેદ તરફ વહી જાય તો એ થઈ જાય વ્યવહાર. જે આપણે આ 5 આંગળી કરી હતી ને આપણી, તો અહીંયા 5 આંગળીમાં આ ગયું સંયોગ, આ ગયું કર્મ, બરાબર. અને અહીંયા છે મારી શુદ્ધ પર્યાય, શુભ અને અશુભ. તો આ જે શુદ્ધ પર્યાય છે ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રની જે શુદ્ધ પર્યાય છે, જો તેના ઉપર પણ મારી દ્રષ્ટિ જાય તો તે વ્યવહાર થઈ જાય. ઓકે, કારણ કે આપણે એને પણ બહાર કર્યું છે ને, છેલ્લે તો આપણે આને બેસ્ટ કર્યું છે. આ શુદ્ધ પર્યાય છે ને તે પણ વ્યવહારમાં ગણાય છે. પર્યાય છે ને તો પર્યાય તે મારામાં નહીં, હું તો શુદ્ધ એક જ્ઞાયક ભાવ. ઓકે, તો મારી દ્રષ્ટિ જો અહીંયા હોય, બહાર તો શુદ્ધતા જ પ્રગટ થવાની છે ડેફિનેટલી,
પણ દ્રષ્ટિ અહીંયા જાય ને તો વિકલ્પ ઊભો થાય. દ્રષ્ટિ અહીંયા હોય તો નિર્વિકલ્પતા. એટલે કે છે કે આને અહીંયા વ્યવહાર કીધું. તો આ જે 1, 2, 3 આપણે લીધા ને, તો શુભ અને અશુભ તો ઓલરેડી આપણને ખબર છે, તે તો વિકારી ભાવ છે. શુદ્ધ છે જે વિકારી નથી, મારી જ શુદ્ધ પર્યાય છે. બટ બીકોઝ એ પર્યાય છે માટે તેને આપણે વ્યવહારમાં લીધો છે. ક્લિયર? એમ તો કહી છે, હા, યસ. એમ કહી શકાય કે સમ્યક ચારિત્ર થઈ ગયું એટલે મોક્ષ માર્ગ પર છે. સમ્યક દર્શન થઈ ગયું એટલે મોક્ષ માર્ગ પર છે ને. સમ્યક દર્શન અને જ્ઞાન થાય પણ ચારિત્રમાં આવું જરૂરી નથી. પણ ચારિત્ર થઈ ગયું તો દર્શન ને જ્ઞાન તો છે જ ને. ઓકે, વોટ ડુ યુ મીન બાય સમ્યક ચારિત્ર? આચરણમાં લાવવું, જે મુનિ દશા હોય એ. તો એ જે આચરણમાં આવ્યું એ કયા પદાર્થમાં આવ્યું, કયા દ્રવ્યમાં આવ્યું, જે તમે કહો છો આચરણ? જીવમાં પોતાના જીવમાં. નાના જીવમાં તો આચરણ એટલે કે આત્માનુભૂતિ. અને તમે અવસ્થામાં જે આચરણ કહો તો તે તો શરીરની અવસ્થામાં થઈ રહ્યું છે. સોરી, કટ થઈ ગયો. શું કીધું લાસ્ટ સેન્ટેન્સ? શરીરની અવસ્થામાં થયું ને. તમે શું કીધું? આચરણમાં જે આવ્યું એ? યસ ઓર નો? આચરણમાં એટલે આત્મા અનુભૂતિ થઈ. આત્માનુભૂતિ તો પહેલા 4થા ગુણસ્થાનમાં પણ થઈ ગઈ ને, 5મામાં પણ થઈ ગઈ, 6ઠા 7મામાં પણ થાય છે, પછી 8મામાં પણ થાય છે. તો આત્માનુભૂતિ તો થઈ રહી છે જીવને. તો આચરણ એટલે કે પોતાનામાં રહેવું, તેને કહેવાય સમ્યક ચારિત્ર. અને ઓટોમેટિકલી બહારમાં જીવને તે સંબંધી શુભ ભાવ રીતે એનું જે કન્ડક્ટ હોય ને, એથિકલ બિહેવિયર, એ ઓટોમેટિક એ એવી રીતના બિહેવ કરે, તે કહેવાય વ્યવહાર. કારણ કે તે શરીરથી થઈ રહ્યું છે ને. 2 ડિફરન્ટ પદાર્થ, એક છે જીવ અને એક છે અજીવ. તો અજીવનું આચરણ જો તેમાં હું કર્તૃત્વ, એકત્વ, મમત્વ, ભોક્તૃત્વ માની લઉં તો મિથ્યાત્વ થઈ ગયું કે નહીં? આઈ કેનોટ બી અ ડુઅર ધેર. હું ત્યાં કર્તા બુદ્ધિથી કાર્ય નથી થઈ રહ્યું. ત્યાં સહજ જ જીવને એવા શુભ પરિણામ આવે છે કે મારે 28 મૂલગુણ પાલન કરવું છે, મારે દયા કરવી છે, મારે ષટ આવશ્યક પાલન કરવું છે, મારે સ્વાધ્યાય, પ્રતિક્રમણ એટસેટ્રા આદિ કરવું છે. બસ આટલું જ. ખાલી એને ભાવ કર્યા. ક્રિયા જે થઈ એ શરીરમાં થઈ, એ પણ ઓટોમેટિક થાય છે. દેર ઇઝ અ લોટ ઓફ કહીએ ને, 2 દ્રવ્ય વચ્ચે ટોટલી ઇન્ડિપેન્ડન્સ છે. 2 દ્રવ્ય કદી પણ એકબીજાનું કાર્ય નથી કરતા. આચરણ ઇટસેલ્ફ મીન્સ કે એ દ્રવ્ય પોતાનામાં આચરણ કરી રહ્યું છે, તેને કહેવાય સમ્યક ચારિત્ર. હવે સંયમને આપણે જે કીધું છે ચારિત્ર, તે વ્યવહારથી અહીંયા આગળ આવે છે કે ઓટોમેટિકલી આ જે વ્યવહાર છે ને, એ સહચારી છે નિશ્ચયનો. આજે 12 પણ જે મુનિપનું આવ્યું, સંયમ આવ્યું, અણુવ્રત આવ્યા, કે 8 મૂલગુણનું પાલન આવ્યું, 7 વ્યસનનું ત્યાગ આવ્યું, આ છે ને ઓટોમેટિકલી અહીંયા હશે જ. જ્યારે અહીંયા ચારિત્ર પ્રગટ થયું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયું, તો આ 12માં એ અવસ્થા રહેશે. બીકોઝ આ 12માં અવસ્થા છે જેને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે, અને સાથે નિશ્ચય છે, તો એમ કહેવાશે કે વ્યવહાર ઇઝ સહચારી ઓફ નિશ્ચય. જરાક ક્લેરિટી આવી જયદીપભાઈ? એટલે હું શું કહેવા માંગતો હતો કે મોક્ષ માર્ગની શરૂઆત સમ્યક દર્શન અને જ્ઞાન સાયમલ્ટેનિયસલી થાય છે. ત્યારે સાયમલ્ટેનિયસલી ચારિત્ર પણ થઈ ગયું જીવને. બીકોઝ 3 સાથે થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ચારિત્ર ઇઝ નોટ, અગર તમે કહો છો કે શરીરનો જે કાર્યમાં જો હું ચારિત્ર માનું, રાઈટ, એનો ડિપેન્ડન્ટ થઈ ગયો ને. યર માય અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ચારિત્રમાં જ ગડબડી છે. કહું, હા બોલો ને તૃપ્તિ આંટી. જે તમને આત્માનુભવ થાય છે ને, એ સમયે તમે જે આત્મા મીન્સ કે તમે નિજ ભાવમાં લીન છો, એ જ ચારિત્ર છે.
એમાં બહારની કોઈ તમે શારીરિક ક્રિયા નહીં ગણો. અને જ્યારે બહારની શારીરિક ક્રિયા નહીં ગણો, તમે જે નિજ ભાવમાં લીન થાવ છો, જે તમને અનુભવ થાય છે, સમ્યક દર્શન જે થાય છે, એ પોતે જ ચારિત્રની અવસ્થા છે. કારણ કે એ સમયે તમે આત્મા સાથે સંકળાયેલા છો, બહાર સાથે સંકળાયેલા નથી. અને જ્યારે જીવ જ્યારે આચરણમાં લીન નથી રહેતો ને, બીકોઝ હજી એનામાં કચાશ છે, કે હજી એનામાં કશાય છે, હજી રાગભાવ છે. જ્યારે એ પોતાના આત્મામાં અનુભૂતિમાં એ જરાક ટાઈમ જ રહે છે, પછી બહાર આવી જાય છે. તો બહાર આવે છે ને ત્યારે એ જે અન્ય કાર્યો કરે છે, જે કે વ્રત કર્યું, સંયમ કર્યું, તપ કર્યું, સામાયિક, પ્રતિક્રમણ, તો તેને આપણે કહીએ કે વ્યવહાર સમ્યક ચારિત્ર. ત્યારે તેને શું કહેવાશે? વ્યવહાર ચારિત્ર. વ્યવહાર ચારિત્ર સ્ટેપ બાય સ્ટેપ થશે ને? એ પેલા અનંતાનું બંધી જશે, પછી અપ્રત્યાખ્યાન, પછી પ્રત્યાખ્યાન. પણ સમ્યક નિશ્ચય ચારિત્ર તો ચોથા ગુણસ્થાને જયારે આત્માનુભૂતિ થાય એટલે સમ્યક દર્શન થાય ત્યારે જ નિશ્ચય ચારિત્ર ગણાય ને. પછી વ્યવહાર ચારિત્ર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. ઇટ્સ લાઈક જયદીપભાઈ, જે ફર્સ્ટ ટાઈમ અનુભૂતિ થાય છે ને તો થોડાક ટાઈમ માટે, પછી અનુભૂતિ થાય છે તો જરાક એનું ઇન્ટેન્સિટી, ક્વોન્ટિટી વધે છે, વળી પાછું વધે છે, વળી પાછું વધે છે. એમ કરતા કરતા એ વધતું પછી એ યથાખ્યાત ચારિત્ર રીતે પ્રગટ થાય છે. તો પહેલા તો ધીરે ધીરે કહીએ ને, પહેલા એને ખાલી જસ્ટ સ્વાદ લીધું, પછી વધારે એમ કરતા તો એ જે ચારિત્ર છે એ ધીરે ધીરે વધે છે. ઓકે, દેટ પોતાનામાં રહેવું, તે પોતાનું અનુભવ કરવું, પોતાનામાં આચરણ કરવું, તે ધીરે ધીરે વધે છે. બટ સમ્યક દર્શન છે ને ડાયરેક્ટ 100% શિફ્ટ થઈ જાય છે. ચારિત્ર 5, 10, 15, 20 કરીને ધીરે ધીરે 100 પર જાય છે. એટલે એને વાર લાગે, કારણ કે પેલા ચોથા ગુણસ્થાન, પછી 5માં, પછી 7માં, પછી 8માં, 9માં, એમ કરીને ધીરે ધીરે નેહલબેન, ઇટ ઇઝ ડ્યુરેશન માટે વધતું જાય છે. ધેટ ઇઝ ડ્યુરેશનના ટર્મ્સમાં તમે કહો છો ને? ડ્યુરેશન, એન્ડ નોટ ઓનલી ડ્યુરેશન, એની જે વિશુદ્ધતા છે એ પણ ડિફરન્ટ છે. સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે પૂર્ણ એટલા સમય પૂરતી આંશિક શુદ્ધતા હોય છે ને? આંશિક શુદ્ધિ હોય છે, બટ એનું ટેસ્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ ધ ટેસ્ટ ઓફ સિદ્ધ પ્રભુ કે મુનિરાજ જેવું કે શ્રાપ જેવું. એને ટેસ્ટ તો આવ્યો, એને ખ્યાલ સુખનું અનુભૂતિ તો થઈ, બટ ઇટ ઇઝ હજી એનો ફૂલ, એટલે કહીએ ને જસ્ટ ચરમસીમા ઉપર નથી, ચરમસીમા ઉપર નથી, એટલું એનામાં ફરક છે. ઓકે, પ્યોરિટી આપણે કહીએ ને એટલું ફરક છે. બટ જે સમ્યક દર્શન છે પૂરી પરિણત, આપણે કહીએ ને પ્રતીતિ, શ્રદ્ધાન, અભિપ્રાય, એ પૂરો ચેન્જ થઈ ગયું છે. એ ફૂલ 100% ચેન્જ થઈ ગયું છે. સો ફોર્થ ગુણસ્થાન માં જેવો થઈ જાય, that is the start of moksha marg, right? પછી there is no going back. No going back, never. You are 100% going to achieve moksha once you have fourth gunasthan. Forget that. આપણે અહીંયા જેટલી પ્રીતિપૂર્વક આ જીનવાણી સાંભળીએ છે ને, હર્ષ ઉલ્લાસ સાથે, તો આપ 100% મોક્ષગામી જીવ જ છે. કારણ કે જે જીવ પ્રીતિપૂર્વક પણ એકવાર પણ સાંભળે ને, એનું મતલબ જ એ છે કે એનું મોક્ષ નજીક આવી ગયું છે. તો વી ડોન્ટ ઇવન હેવ ટુ વેટ કે આઈ હેવ ટુ વેટ ફોર કે મારું ક્યારે મોક્ષ માર્ગ સ્ટાર્ટ થશે. તત્વ નિર્ણય સ્ટાર્ટ કર્યું ઇઝ ધ સ્ટાર્ટ ઓફ મોક્ષ માર્ગ. ધ મોમેન્ટ આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં સ્ટાર્ટ. પણ નેહલબેન, આવું તો ઘણી વખત કર્યું છે ને આપણે. કર્યું, સાચે કહું છું જયદીપભાઈ, વી હેવ નેવર થોટ ઇટ ધેટ વે. આપણે કદી પણ મોક્ષ માર્ગને સમજ્યા જ નથી, તત્વનું નિર્ણય જ નથી કરવાનો પ્રયાસ કર્યો. કારણ કે તમે હમણાં જે કીધું ને સમ્યક ચારિત્ર, તો એ મિથ્યા ભ્રમણા હજી રહી છે આપણા મગજમાં, કે ચારિત્ર મીન્સ શરીરને તપાવવું. તો દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ દ્રવ્ય. એને તપાવો કે ન તપાવો, ઇટ ડઝન્ટ મેટર. બટ એ સાયમલ્ટેનિયસલી જીવની સાથે ચાલે છે. એટલે બીકોઝ બિંગ અ લે મેન, જે મને અંદરની વાત ખબર નથી, તો હું બહારથી જોઈને હું મિસ્ટેક કરી લઉં.
મને એમ લાગે કે એમ છે મોક્ષ માર્ગ. ઓકે, that problem is with me and not with જીનવાણી or not with આપણા આચાર્ય ભગવંતો. એમણે જે કીધું છે આપણે સમજ્યા નથી. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને ચારિત્ર, ફર્સ્ટ ઓફ ઓલ આપણામાં છે ને કર્તૃત્વ બુદ્ધિ બહુ છે કે મારે કરવું 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 કરવું. તો કાંઈક કરવું ને, તો શરીરને પણ તપાવવું ને, તો જ તો મને મારી કર્મની નિર્જરા થાય. સી, મેં કેવી રીતે જોડાણ બાંધ્યું, હું તપ કરું કે શરીરને તપાવવું તો નિર્જરા થાય. તો કે તું કેટલું બધું રોંગ અભિપ્રાયથી તું કામ કરી રહ્યો છે. એક તો એક દ્રવ્ય, આ બીજો દ્રવ્ય, અને કર્મ ત્રીજો દ્રવ્ય. આત્મા, કર્મ અને આ જે શરીર. તો બધાને અહીંયા તમે ઇન્ટરલિંક કરીને કરતા કર્મ કરતા ને કાર્યનું બધું મિક્સ કરીને ગોટાળો કરીને પીરસી નાખ્યું છે. તો નેહલબેન, આ વર્ષી તપ કરે પછી આપણા નો ઉપવાસ કરે તો પછી એને તપ નો કહેવાય? ન કહેવાય, ન કહેવાય તપ. કારણ કે તપ ઇઝ એકચ્યુઅલી પોતાનામાં રહેવું, તેને તપ કહેવાય. વર્ષી તપ કયો, 9 ઉપવાસ કયો, 15 ઉપવાસ, 16 ઉપવાસ, તે શરીરને તપાવવાનું છે. અને પ્લસ એડિશનલી મને મારામાં શું બુદ્ધિ આવી, મેં વર્ષી તપ કર્યો, મેં 9 ઉપવાસ કર્યા, એટલે થઈ ગઈ જીવ અજીવ સંબંધી ભૂલ કે નહીં? એટલે એનો મતલબ ઈ છે, ઈ નથી કે ન કરવું, પણ કરતા બુદ્ધિ સાથે ન કરવું. એનો મતલબ ઈ છે કે એક્સેલન્ટ, વેરી ગુડ જયદીપભાઈ, કે ન કરવાની વાત નથી, પણ એને ધર્મ માનીને આપણે જે કરીએ છીએ ને કે એનાથી મને કર્મોની નિર્જરા થાય છે, તો કે તારા બધા જ તત્વોમાં ભૂલ કરી નાખી છે. બરાબર. નિર્જરા તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ, આશ્રવ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ, જીવ અજીવમાં તો પહેલા જ તે ભૂલ કરી નાખી, રાઈટ? પ્લસ મોક્ષ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. તો તે બધામાં જ ગડબડ ગોટાળા કરી નાખ્યા કે નહીં? એટલે જીન માર્ગ ભગવાન મહાવીરે જે કાંઈ પણ કીધું છે તારા મગજમાં કેમ નથી બેસતું? એ ક્લિયર કટ કહે છે કે તે તપ, તું તપ કર, તને ના નથી, પણ તું એનામાં ધર્મ બુદ્ધિ નહીં માને, તને ખાલી પુણ્યનું બંધનું કારણ બનશે. અને જો એ તપ કરતા કરતા તું ત્યાં પાપ બંધ કરી રહ્યો છે કે ક્યારે મારું તપ ફિનિશ થશે, કાલે જમવામાં શું બનવાનું છે, તો તારા તપનો શું ફાયદો? પોઈન્ટ 1. બીજું તપ, તું આ તપ કરે છે નિવૃત્તિ માટે, સ્વાધ્યાય આદિ કરવા માટે, તો તું ત્યાં તત્વ નિર્ણય કરી રહ્યો છે? જો કરે છે તો એક્સેલેન્ટ, કારણ કે આ તને અતિશય પુણ્યનું બંધ થાય છે. ઓકે, કારણ કે આ કોમ્બિનેશનમાં તું કરી રહ્યો છે. એક તો તું ચેકિંગ કરી રહ્યો છે કે મારી અસ્થિરતા કે સ્થિરતા કેટલી, હું કેટલો 5 ઇન્દ્રિયના વિષયોથી મુક્ત થાઉં છું, અને એડિશનલી તું તત્વનો નિર્ણય કરી રહ્યો છે. તો that is how you should be doing તપ. એટલે તત્વ નિર્ણય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી વેરી ઓનલી ઇમ્પોર્ટન્ટ કાર્ય કહીએ ને તો આ ભાવમાં આપણે એ જ કરવાનું છે. કારણ કે આપણે ચેક કરો, આપણે કેટલી નાની નાની ભૂલો કરી રહ્યા છે, ને એક ભૂલના કારણે આપણું સંસાર ઉભો થઈ જાય છે. જે 84 લાખ યોની છે ને એ વેઇટ કરે છે ઇન્વિટેશન લઈને કે આવો પધારો. સાચે we are not understanding the કહીએ ને આટલું મૂળ સિમ્પલ સી વાત છે ને આપણા ભેજામાં નથી ઘૂસતી. આપણે એટલા સ્માર્ટ છીએ કે કયું શાક લેવું, કયું ઘર લેવું, કઈ ગાડી લેવી, કયા કપડાં લેવા, વી આર સો સ્માર્ટ. એક એક રૂપિયો બચાવવા માટે આપણે સ્માર્ટનેસ યુઝ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ. તો પછી અહીંયા કેમ સ્માર્ટનેસમાં આપણે ગાંડાની જેમ બુદ્ધુની જેમ બેસી જઈએ છીએ? Why are we not understanding કે જીનવાણી ભગવાન નેહલબેન, અહીંયા બહુ રુચિ વધારે પડતી છે. એ કઈ કરવું ને આખો દિવસ મગજ એમ જ ચાલશે. અહીંયા રુચિ નથી એટલે અહીંયા મગજ નથી ચાલતો. એ રુચિ નહીં, મૂડ બનીને જ બેઠો છે. કઈ ત્યારે બધી ઊંધાઈઓ બધું મળીને એડિશનલી થઈને આપણે અહીંયા બેસીએ કે ભાઈ દુનિયા શું, એટલે કહીએ ને જેમ આખી દુનિયા ચાલતી હોય ને એવી રીતના ચાલે. એન્ડ વી ડોન્ટ ઇવન હેવ ધ ગટ્સ ટુ આસ્ક ક્વેશ્ચન માર્ક કે આ માર્ગ બરાબર છે કે નહીં. કારણ કે ત્યાં અહીંયા મારું પ્રયોજન છે લાઈફ ટાઈમ, કહીએ ને અનંતકાળનું સુખનું. આજે શાક, ઘર,
કપડા એ તો તને ખાલી જરાક ટાઈમ સુખ આપશે, પણ તારા અનંત સુખનું જે કારણ છે એ કેમ આપણને હિટ નથી કરતું? કે હું જો અહીંયા ભટકીશ, ભૂલીશ, તો મારા માટે તો 84 લાખ યોની રેડી બેઠી છે. એટલે કે છે કે મોક્ષ માર્ગ એક જ છે, તે છે નિશ્ચય મોક્ષ માર્ગ, અને તે પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતાનું એટલે કે પોતાનામાં રમણ કરવું, તે જ મોક્ષ માર્ગ છે. અને બહારની બધી ક્રિયાઓ તે પછી વ્યવહારમાં જાય છે. પછી તે હું ગુણભેદ કરું કે પર્યાયમાં દ્રષ્ટિ રાખું કે મારી જે એડિશનલ તપ આચરણની ક્રિયા, એ બધું વ્યવહારમાં વયું જાય છે. વિકલ્પ સુદ્ધા આવે ને તે વ્યવહારમાં વયું જાય છે, કારણ કે હું પોતાથી બહાર આવ્યો ને એટલે તેને વ્યવહાર ગણી લીધું. રાઈટ? તો આટલું ખૂબ જ જરૂરી છે સમજવું કે અહીંયા શુદ્ધ ભાવો કા શુદ્ધ નય સે કરતા હૈ કોણ? જીવ. જીવ પોતે જ પોતાનું કરતા છે, જીવ પોતે જ પોતાનું ભોગતા છે. પછી એ શુદ્ધ ભાવ હો કે અશુદ્ધ ભાવ હો, વિકારી ભાવ હો કે અવિકારી ભાવ હો. તો અહીંયા બીકોઝ આપણે પ્રયોજન છે મોક્ષ માર્ગની, તો અહીંયા શુદ્ધ ભાવનો કરતા ભોગતા તું સ્વયં છો. તો હવે આ જે દેવ શાસ્ત્ર ગુરુ છે તે મને કેટલા આશીર્વાદ આપશે ને કેટલું જલ્દી હું મોક્ષ માર્ગમાં આગળ વધીશ? કઈ કઈ નહીં નહીં આપે. આપે, નહીં આપે. ત્યાં ક્લિયર લખ્યું છે કે તું સ્વયં પોતાનો કરતા છે. શુદ્ધ નયનો એટલે કે પોતાનો, જો તને આગળ વધવું હોય કે પોતાની અનુભૂતિ તારે કરવી હોય તો તું પોતે પોતાથી કરશે. એટલે અહીંયા પાછું કહી દીધું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. કઈ કરતો નથી. એ જ દ્રવ્ય પોતાનો કરતા ભોગતા છે. ઓકે, હું મારો કરતા ભોગતા, તમે તમારા કરતા ભોગતા, પંખા પંખાનો કરતા ભોગતા, રાઈટ? કર્મ કર્મનો ભોગતા. ઓકે, તો અહીંયા એટલે જ કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગમાં તો એ જ કહે છે કે કરતા ભોગતા સ્વયં જ છે. કોણ? જીવ. જીવ. ओके, क्योंकि वह जीव का शुद्ध भाव है, संवर निर्जरा का स्वरूप कहा है. संवर निर्जरा निश्चय मोक्ष मार्ग है और उसके धारक मुख्यतः कोण છે? પદાર્થ. यस, मुनि છે, કારણ કે એમને विशेष संवर निर्जरा થઈ રહી છે, राइट? इसलिए निश्चय मोक्ष मार्ग का दूसरा नाम एकाग्रता लक्षण श्रामण्य भी है. નિશ્ચય મોક્ષ માર્ગ એટલે મુનિ દશાને વધારે આપણે કહીએ ને ઇમ્પોર્ટન્સ આપી છે, કારણ કે તે આપણે કહીએ ને ભગવાનના લઘુનંદન છે. આગળ શબ્દ આવે છે લઘુનંદન છે. तो અહીંયા પછી કીધું કે 40th गाथा निश्चय मोक्ष में इस गाथा में सम्यक दर्शन ज्ञान चारित्र की एकता रूप निज आत्मा को मोक्ष मार्ग कहा है. जयदीप भाई, નિજ આત્માને જ મોક્ષ માર્ગ કીધું છે, રાઈટ? ત્રણની એકતાને જ મોક્ષ માર્ગ કીધું છે, બરાબર? અહીંયા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે આપણે તત્વાર સૂત્રમાં પહેલો જ સૂત્ર આવે છે, તો તે કથન છે વ્યવહાર નહીંથી. તો કે કઈ રીતે? તો કે ત્યાં પર્યાયની વાત ચાલે છે અને નિશ્ચયથી વાત ચાલે છે. તો એકતા. છૂટું પાડ્યું, પર્યાય દ્રષ્ટિ કરી તો વ્યવહાર, એકરૂપ જોયું, આત્મા જોઈ તો તે નિશ્ચય. ઓકે, એટલે દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં અને એડિશનલી વ્યવહાર નહીં, ત્રણ નય લીધા. તો ત્યાં શુભ રાગની વાત નથી, શુભ ભાવોનું તો અહીંયા કઈ ઉલ્લેખ જ નથી, કારણ કે તે તો વિકારી ભાવ છે. શુભ ભાવ તેને વિકારી ભાવ કહેવામાં આવ્યું છે. પુણ્ય છે, પુણ્ય છે, તે સંસાર છે. ઓકે, હવે નિશ્ચય મોક્ષ માર્ગ और व्यवहार मोक्ष मार्ग एक ही साथ है. તો કે કેવી રીતે એક સાથે રહે છે એ પણ આપણને પ્રશ્ન આવે કે કેવી રીતને, હાઉ ઇઝ ધેટ પોસિબલ? નિશ્ચય और व्यवहार एक साथ. વાંચો તૃપ્તિ આંટી. ગાથા 47 માં કહ્યું છે કે કારણ કે મુનિ પણ નિયમથી બંને પ્રકારના મોક્ષ કારણોને ધ્યાનથી પ્રાપ્ત કરે છે, તેથી તેમાં પ્રયત્નશીલ થઈને તમે ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો. બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 47 ટીકામાં પૃષ્ઠ 180 માં કહ્યું છે કે બંને પ્રકારના મોક્ષ માર્ગને મુનિ નિર્વિકાર સંવેદન સ્વરૂપ પરમ ધ્યાન વડે પ્રાપ્ત કરે છે.
એ જ પ્રમાણે શ્રી પ્રવચનસાર ગાથા 240 થી 242 ના મથાળામાં તથા નિયમસાર ગાથા 60 પૃષ્ઠ 117 માં સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્ર વહનારા કઈ બંને સાથે હોય છે એમ પ્રતિપાદન કર્યું છે. વ્યવહાર મોક્ષ માર્ગની વ્યાખ્યા. વિતરાગ સર્વજ્ઞ પ્રણીત છ દ્રવ્ય 5 અસ્તિકાય 7 તત્વ 9 પદાર્થના સમ્યક શ્રદ્ધા જ્ઞાન વ્રતાનુષ્ઠાન વિકલ્પ વ્યવહાર મોક્ષ માર્ગ છે. તે વિકલ્પરૂપ હોવાથી સરાગ દશા સરાગ અંશ છે. તે પરદ્રવ્ય પ્રવૃત્તિ છે, તેથી તેને સૂક્ષ્મ પર સમય કહેવામાં આવે છે. તેનું ફળ સંસાર છે. સમયસાર ગાથા 52 તેનું સ્વરૂપ તથા તેનું ફળ નિશ્ચય મોક્ષ માર્ગથી પ્રતિપક્ષ છે. શુદ્ધોપયોગ અર્થાત નિશ્ચય મોક્ષ માર્ગથી શુભ અને અશુભ ઉપયોગ બંને વિલક્ષણ છે, વિરોધી છે, છતાં મુનિને સાથે રહેવામાં બાધ નથી. એ સરાગ અંશનો અભાવ 10મા ગુણસ્થાનને અંતે થાય છે. વ્યવહાર મોક્ષમાં તે દ્રવ્ય પ્રવૃત્તિ છે. શ્રી પંચાસ્તિકાયની ગાથા 160માં જે વ્યાખ્યા આપી છે તેમાં તે જ પ્રમાણે જણાવ્યું છે કે આ શાસ્ત્રની ગાથા 29 પ્રમાણે તે આશ્રવ છે. નિશ્ચય મોક્ષ માર્ગની વ્યાખ્યા. નિજ નિરંજન શુદ્ધાત્મ તત્વના સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુચરણમાં એકાગ્ર પરિણતિ રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ છે. આ મોક્ષ શાસ્ત્રને અનુસરતી વ્યાખ્યા છે. આ ગાથા તથા ગાથા 40 પ્રમાણે નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય જે નિજાત્મા છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. ધાતુ પાષાણે અગ્નિવત સાધક વ્યવહાર મોક્ષ માર્ગ. એ કથનનો અર્થ. દ્રષ્ટાંત હંમેશા એક દેશી હોય છે, સર્વાંશે લાગુ પડે નહીં. સોનાને પકડવામાં ઉપાદાન કારણ તો સોનું પોતે અને તેની યોગ્યતા છે, પણ નિમિત્ત અગ્નિ જ હોય છે. બીજા કોઈમાં ઉચિત નિમિત્તપણાની યોગ્યતા નથી. તે નિશ્ચય મોક્ષ માર્ગ માટે ઉપાદાન કારણ તો પોતાનો આત્મા અને તેની યોગ્યતા છે, પણ નિમિત્ત વ્યવહાર મોક્ષ માર્ગ જોયું. બીજા કોઈ ભાવમાં ઉચિત નિમિત્તપણાની યોગ્યતા નથી. દ્રષ્ટાંતમાં 2 ભિન્ન પૂતગલ પદાર્થો છે. સાધકને ચારિત્ર ગુણની એક પર્યાયમાં 2 અંશો, એક વિતરાગી અંશ અને એક સરાગી અંશ છે. અગ્નિ જેમ નિમિત્ત તરીકે વ્યવહાર નય સાધક છે, તેમ વ્યવહાર મોક્ષ માર્ગ નિમિત્ત તરીકે વ્યવહાર નય સાધક છે, એટલે કે ઉપચારથી સાધક છે, ખરેખર સાધક નથી. આ શાસ્ત્રની ગાથા 45 જે વ્યવહાર ચારિત્ર સંબંધી છે તથા ગાથા 49 જેમાં મંત્રો જપવા તથા પંચ પરમેશ્વરીનું ધ્યાન કરવા જણાવ્યું છે તે વ્યવહાર મોક્ષ માર્ગને પ્રરૂપે છે. પોઝ કરું. પોઝ. તો અહીંયા શું કહે છે કે कारण कि मुनि भी नियम थी दोनों प्रकार के मोक्ष कारणों को ध्यान से प्राप्त करते हैं, इसलिए उसमें प्रयत्नशील होकर तुम भी ध्यान भलीभांति अभ्यास करो. એટલે કે મુનિરાજને પણ નિશ્ચય અને વ્યવહાર બેવ સાથે છે. જેટલો ટાઈમ એ પોતાનામાં રહે તેને કહેવાય નિશ્ચય, અને પ્લસ જેટલી પણ શુદ્ધ પરિણતિ છે તેને કહેવાય નિશ્ચય. અને બહારમાં આવીને જે એ 28 મૂળ ગુણનું પાલન કરે છે, વ્યાખ્યાન આદિ દે છે, ગ્રંથ આદિ લખે છે, વિહાર આદિ કરે છે, તે બધું શું થશે? વ્યવહાર મોક્ષ માર્ગ. ક્લિયર? બંને સાથે છે, બંને સાથે રહેવામાં કોઈ બાધા નથી. તો અહીંયા શું કીધું? વિતરાગ સર્વજ્ઞ પ્રણીત. ભગવાને શું કીધું છે? 6 દ્રવ્ય, 5 અસ્તિકાય, 7 તત્વ, 9 પદાર્થ, તેનું સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને વ્રત અનુષ્ઠાન તે વિકલ્પ રૂપ છે, માટે તે વ્યવહાર છે. આ બધું હું વાંચું છું ને, રાઈટ? હું હમણાં ડિસાઈડ કરી રહ્યું છું, રાઈટ? કેટલા તત્વ છે, તત્વનું સ્વરૂપ શું છે, કેટલા દ્રવ્ય છે, તેનું લક્ષણ શું છે, રાઈટ? પછી અસ્તિકાય શું છે, તેનું શું મિનિંગ થાય છે. તો આ બધું હું અન્ડરસ્ટેન્ડ કરું છું ને, હમણાં સમજી રહી છું. તો બીકોઝ હું સમજી રહી છું, દેટ મીન્સ હું વિકલ્પ દશામાં છું, અને હું વિકલ્પ દશામાં છું માટે તેને કહેવાય છે વ્યવહાર મોક્ષ માર્ગ. ઓકે? કારણ કે અહીંયા મારું મન અસ્થિર છે. यस, तो એટલે કે છે એ વ્યવહાર મોક્ષ વિકલ્પ રૂપ હોને से सराग दशा है. सराग दशा માટે એને કહેવાય શુભ રાગ. શુભ રાગ છે, રાઈટ? રાગ છે એટલે કે બંધ છે, તે મોક્ષ માર્ગ ના હોઈ શકે. बराबर? वह पर द्रव्य वृत्ति है, इसलिए उसे सूक्ष्म पर समय कहा जाता है. તેનો ફળ સંસાર છે કે મુક્તિ છે? સંસાર. સંસાર છે. ઓકે, 100% સંસાર છે.
ધ મોમેન્ટ હું વિકલ્પમાં આવી, ધ મોમેન્ટ મારામાં શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન થયા, ધેટ મીન્સ સમજી જવું કે તે સંસારનું કારણ છે. અને સંસારનું કારણ ઇઝ ઇક્વલ ટુ વ્યવહાર, તે નિશ્ચયનો ઓપોઝિટ છે. કારણ કે નિશ્ચય તો મુક્તિનું કારણ છે, તે બંધનું કારણ નથી. રાઈટ? તો બે ઓપોઝિટ થયા કે નહીં? બરોબર. હા, બરાબર. પણ બંને સાથે રહી શકે છે. ઓકે, એટલે કઈ પ્રોબ્લેમ નથી. જ્યારે ગ્રહસ્થ અવસ્થામાં જીવને પહેલી વાર સમ્યક દર્શન થાય છે, તો એને કોઈ પ્રોબ્લેમ નથી કે ગ્રહસ્થ અવસ્થામાં રે કે ના રે. એને બળજબરીથી જબરદસ્તી મુનિ દશા લેવાની જરૂરત નથી. સરાગ અવસ્થામાં પણ હી કેન સ્ટીલ બી ધેર. અને એ ધીરે ધીરે એ રાગ જેમ જેમ ઘટશે, તે ઓટોમેટિકલી એ શ્રાવકપણું આવશે, ઓટોમેટિકલી મુનિપણું આવશે. તો અહીંયા આપણે કમ્પેરિઝન એટલે ઝઘડા ઝઘડી નથી કે એમ કેમ પોસિબલ છે કે અહીંયા ગ્રહસ્થ અવસ્થામાં સમ્યક દર્શન ને એ એટલા બધા ફેક્ટરીનો માલિક કહીએ કે એટલા બધા પૈસા છે ને રાજાની જેમ ખાય છે પીએ છે, તો કે એ બંને વસ્તુ અલગ છે, બંને સાથે રહી શકે છે. ગોટ ઇટ? યા. એ રીતે જ મુનિરાજને વિશેષ છે. તો મુનિરાજને સરાગ દશા એટલે કે એમને 28 ગુણ પણ હોય, 6 આવશ્યક પણ હોય, વ્રત સમિતિ ગુપ્તિ એડિશનલી આ બધું પણ હોય, અને નિશ્ચય મોક્ષ માર્ગ પણ નિશ્ચય છે, માટે તે અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર છે એટલે નિશ્ચય નહીં, એમ નથી. બરાબર. નિશ્ચય તો વ્યવહાર ઇઝ રાઈટ, તો તેને વ્યવહાર. બાકી તો આ વ્યવહારને પણ વ્યવહારાભાસ કહેવામાં આવશે, નિશ્ચય ના હોય તો. ગોટ બરાબર. ઇટ? યસ. અહીંયા કહે છે કે કોઈ બાધા નથી મુનિને એક સાથે રહેવામાં. સરાગ અંશનો અભાવ ક્યારે થાય છે? 10મા ગુણસ્થાનના અંતે. બરાબર. ગુણસ્થાનનું અંત થાય 11મા ગુણસ્થાન એટલે કે વિતરાગતા. ઓકે, તો ત્યાં સુધી જીવને શુભ અશુભ એટલે શુભ જ હોય છે મુનિરાજને, બટ એ બુદ્ધિપૂર્વક નથી. આ જે રાગ છે ને, 7મા ગુણસ્થાનથી જીવને જેટલો પણ રાગ રહે છે તે બુદ્ધિપૂર્વક ના હોય. તે બુદ્ધિપૂર્વક નથી હોતો. બુદ્ધિપૂર્વક હોય, કારણ કે જીવ શુદ્ધ અવસ્થામાં છે. હવે ધ મોમેન્ટ એ 7મા 8મા 9મા 10મા ગુણસ્થાન હોય ને, ત્યારે જીવને માત્ર શુદ્ધની અનુભૂતિ હોય છે. એ કઈ એને વિકલ્પ નથી આવતા આહાર લેવા જવાનું કે વ્યાખ્યાન આપવાનું કે ગ્રંથ લખવાનું, નહીં, કારણ કે એ ધ્યાન અવસ્થામાં છે, શુદ્ધ પોતાની આત્માને ભોગવે છે. ઓકે, પછી અહીંયા શું કીધું કે નિશ્ચય મોક્ષ માર્ગની વ્યાખ્યા કે નિજ નિરંજન શુદ્ધાત્મા તત્વ કે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુચરણ એટલે કે આચરણની એકાગ્રતા પરિણતિ, તેને જ નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે. સેમ થિંગ. પછી અહીંયા 6મા શું કીધું કે ધાતુ પાષાણ સે અગ્નિવત સાધક વ્યવહાર મોક્ષ માર્ગ હે. જેમ આપણે સોનું છે, તો સોનુંને આપણે પ્યોરિફાય કરવા માટે, ઓકે, પ્યોર કરવા માટે કમ્પલસરી અગ્નિ જ યુઝ થશે કે નહીં? હા. પણ પ્યોર થવાની યોગ્યતા કોણામાં હતી? સોનામાં. સોનામાં. ઓકે, તો સોનામાં યોગ્યતા હતી માટે તે પ્યોર થયો. બરાબર. જો એનામાં પ્યોર થવાની યોગ્યતા જ ના હોય તો તમે કેટલી પણ કોશિશ કરી લો, એ પ્યોર નહીં થાય. રાઈટ? તો બરાબર. ઉપાદાન તો સોનામાં હતું, નિમિત્ત Yes. અગ્નિ હતી. બરાબર. એવી રીતે જ જીવને પણ અહીંયા ઉપાદાન તો પોતામાં જ છે, શુદ્ધ થવાનું, મોક્ષ જવાનું, બરાબર. પણ તે સામે ઓટોમેટિકલી અગ્નિની જેમ અહીંયા 12માં જીવને વ્યવહાર ચારિત્ર હોય છે. 28 મૂળ ગુણનું પાલન કે અણુવ્રતનું પાલન કે 8 ગુણોનું પાલન કે 7 વ્યસનનો ત્યાગ એટસેટ્રા, જે કંઈ પણ કહી દો તે હોય ને હોય ઓટોમેટિક. ઓકે, અગ્નિ સિવાય તો એટલે કહીએ ને કે અગ્નિ જ હશે નિમિત્ત તરીકે, એમ અહીંયા પણ વ્યવહાર તરીકે એનું વ્યવહાર જે રાઈટ ચારિત્ર હોય ને 12માં, એ જ દેખાય જીવને. એ કઈ અલગ રીતે નહીં દેખાશે. નહીતર તો આપણે કહેશું કે એમ
બેફામ રીતે પણ જીવને મોક્ષ થાય, તો કે એમ નથી. ओके, तो यहाँ ये कीधु कि परंतु निमित्त में व्यवहार मोक्ष मार्ग ही होता है, अन्य किसी भाव में निमित्त पने की योग्यता नहीं है. કેટલું પણ કરી લો. ઓકે, ચલો હવે પછી 7માં શું લીધું કે ગાથા जो व्यवहार चारित्र संबंधी है तथा મંત્ર જાપ ને આગળ જે વાત થશે ને મંત્ર જાપ કે પંચપરમેષ્ઠી કે ધ્યાન એ આગળ વાત આવશે, તો કે તે પણ શું છે, વ્યવહાર છે કે નિશ્ચય? વ્યવહાર વ્યવહાર. વેરી રાઈટ, તે ખાલી વ્યવહાર છે. ઓકે, સહચારી છે. ચલો હવે સાધક વ્યવહાર ને વાંચવાનું. સાધક વ્યવહારને આ અધિકારમાં તથા બીજા સ્થળોએ વ્યવહારને નિશ્ચયનો સાધક કહ્યું છે. ત્યાં દરેક સ્થળે તે સાધક વ્યવહાર નહીં હોવાથી તેનો અર્થ નિમિત્ત માત્ર છે એમ સમજવું. વળી પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય એમ કેટલા માને છે તે યથાર્થ નથી. કેમ કે નિશ્ચય રૂપ સાધ્ય થાય ત્યારે તે વખતના કે પૂર્વના રાગાંશને વ્યવહાર ઉપચાર કારણ કહેવાય. જો નિશ્ચય રૂપ સાધ્ય ન થાય તો સાધક કોનું? કાર્ય થયા વિના કોઈ પણ વસ્તુ કે પર્યાયને નિમિત્ત કારણ કહી શકાય નહીં. કાર્ય વિના કારણ કોનું કહેવું? માટે કાર્ય થયા પહેલા તે વખતનો રાગાંશ કે પૂર્વનો રાગાંશ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક એવું નામ પામે નહીં. નિશ્ચય સાધક પુરુષ તેજ અભેદ નયે શુદ્ધ નયનો વિષય હોવાથી શુદ્ધાત્માનો સાધક હોવાથી શુદ્ધ અભિપ્રાય રૂપે પરિણત હોવાથી શુદ્ધ છે એમ જાણવું. જુઓ સમયસાર ગાથા 14 શ્રી જયસેનાચાર્યની ટીકા છેવટના ભાગમાં 9મી આવૃત્તિમાં. હવે અહીંયા સ્પોઝ કરું. હા, કારણ કે હવે બીજી ગાથા આવે છે. રાઈટ, તો અહીંયા શું કીધું કે કોક લોક શું માને છે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે. યસ, અને તો કે એવી રીતે પોસિબિલિટી નથી. વ્યવહાર કરતા કરતા નિશ્ચય ના થાય, નિશ્ચય હોય તો જીવને વ્યવહાર કહેવામાં આવે. એટલે આ જે મિથ્યા ભ્રાંતિઓ છે એને આપણે અહીંયા જ કાઢી નાખવાની છે. પછી નિશ્ચય साधक पुरुष ही आत्मा ही अभेद नय से शुद्ध नय का विषय होने से शुद्ध आत्मा का साधक होने से शुद्ध अभिप्राय रूप परिणत होने से शुद्ध है. કે જે આત્મા છે, જે જીવ છે, જો તે અભેદ નયથી શુદ્ધ નયના વિષયને જો એ જાણે ઓળખે તો જ તેને શુદ્ધ અભિપ્રાયની પરિણતિ થાય છે, એટલે કે શ્રદ્ધાન થાય છે. અને તે જ શુદ્ધ શ્રદ્ધાન ઇઝ શુદ્ધ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ જાણવું. એટલે કે શુદ્ધ નય એટલે કે આત્મા, એને જો આપણે માની લઈએ તે શુદ્ધ છું. ગઈકાલે જ આમનું પ્રવચન હતું ભારેલજીનું, એસપી ભારેલ અહીંયા ઇન્દોરમાં. તો ઇન્દોરમાં એમણે કીધું કે ગુરુદેવ કે ને હું પરમાત્મા છું એમ નક્કી કર. તો કે હોય એનાથી સ્ટાર્ટ કરો ને. તો પેલા એમણે એમ કીધું કે એમના ઘરે 2 ટ્વિન્સ બાળક જન્મ્યા છે. તો એ કે ચાલતા નથી શીખ્યો. ઓકે, એને ચાલવાની કોશિશ કરે છે. અગર એ બેસી જાય એમ કેતા કેતા કે હું જ્યારે ચાલવાનું શીખીશ ત્યારે ચાલીશ, તો એ ક્યારે ચાલશે? ક્યારે બી નહીં. ક્યારે બી નહીં. તો એ લર્નિંગ ક્યારથી ચાલુ કરે છે કે નથી ચાલતો ને ત્યારથી જ ચાલવાનું સ્ટાર્ટ કરે છે ને. બરાબર. એમ જ છે કે આપણે પણ હમણાંથી જ કાર્ય સ્ટાર્ટ કરવાનું છે. આઈ ડોન્ટ હેવ ટુ વેટ કે ક્યારે સમ્યક દર્શન પ્રગટ થશે કે ક્યારે બધું કામ થશે, કે એમ નથી. એ કે હમણાં ને હમણાં તું સ્ટાર્ટ કર તારું કાર્ય, તો જ તો તું ચાલીશ. તો એમ જ છે કે હમણાં ને હમણાં તું તત્વનું નિર્ણય સ્ટાર્ટ કર. હમણાં ને હમણાં તું પોતાને શુદ્ધ જો. તું શુદ્ધ છો માટે તું શુદ્ધ જો છે એટલે જો. આપણે શું કહીએ છીએ કે થશે, હું પરમાત્મા થઈશ એમ વાત કરીએ છીએ ને આપણે, હું સિદ્ધ બનીશ. તો કે તારામાં ઓલું કે આવી નબળી વાત કેમ કરે છે? એમ નથી આપણે વાત કરવાની.
એ કે હમણાં ને હમણાં તારામાં જેટલા પણ ગુણો છે, શક્તિઓ છે, હમણાં છે, હાજરમાં છે, અલગથી નથી કે સિદ્ધ અવસ્થામાં પ્રગટ થવાની છે ને પ્રગટ થશે. તો ડિફરન્સ ઓફ લુકિંગ એટ થિંગ્સ ઓલ્સો વી હેવ ટુ ડેવલપ. એટલે અહીંયા એ જ કહે છે કે તું શુદ્ધ નહીંથી, અભેદ નહીંથી પોતાને શુદ્ધ જો, તો જ તને મોક્ષ માર્ગ પ્રગટ થશે. ચાલો, નિશ્ચય ને મોક્ષ માર્ગ કા વિશેષ કથન વાંચો એ પ્રીતિ. એમ હા, કહી yes. શકાય કે નિશ્ચય જ કારણ છે વ્યવહારનું, કે સાયમલ્ટેનિયસલી છે બંને? Now you are right. નિશ્ચય જ કારણ છે વ્યવહારનું. Yes, you can say that. And yes, obviously, simultaneously you can say that. But because there is નિશ્ચય, then you can call it વ્યવહાર, but not otherwise. કેમ કે નિશ્ચયથી બરાબર હોય તો વ્યવહારમાં આવે ને આવે જ. આવે જ. યસ, આવે જ. Yeah. રે ને. યસ. વાંચો પ્રીતિ આંટી. અન્વયાર્થ, આત્માને છોડીને બીજા દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી, તે કારણથી તે રત્નની એકતા વાળો આત્મા ખરેખર મોક્ષનું કારણ છે. નિશ્ચય રત્નત્રયનું સ્થાન. નિજ શુદ્ધાત્મા સિવાય બીજે ક્યાંય પણ અન્ય દ્રવ્યમાં નિશ્ચય રત્નત્રય હોતા નથી, વર્તતા નથી. મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પદાર્થ નથી. કોઈ પણ પર પદાર્થના આશ્રયે રત્નત્રય પ્રગટી શકે નહીં, કેમ કે તેમાં તે હોતા નથી. જીવોને અનાદિથી પરાશ્રય બુદ્ધિ વર્તે છે. અનુકૂળ પદાર્થોનો સંયોગ હોય તો પોતે સુખી અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ હોય તો તે દુઃખી એવી મિથ્યા માન્યતા કરી રહ્યો છે. પર પદાર્થો ઇષ્ટ અનિષ્ટ કદી છે જ નહીં એમ તે માનતો નથી. તેથી પર પદાર્થો પ્રત્યેનો આશ્રય છોડાવી ત્રિકાળી શુદ્ધ ઉપાદાન નિજ શુદ્ધાત્માનો આશ્રય અહીં કરાવ્યો છે. બીજું, વ્યવહાર રત્નત્રય છે તે પરદ્રવ્ય પ્રવૃત્તિ છે. તેના આશ્રયનું ફળ સંસાર છે. તેથી પરદ્રવ્ય તરફની પ્રવૃત્તિ છોડી સ્વદ્રવ્યના આશ્રયરૂપ સ્વદ્રવ્ય પ્રવૃત્તિ કર્યા વિના નિશ્ચય રત્નત્રય કદી પ્રગટે નહીં. ત્રીજું, પોતાના શુદ્ધાત્મા જ પોતાનું આલંબન સાધન છે અને તે પરથી નિરપેક્ષ નિરાલંબ છે એવું વસ્તુનું સ્વરૂપ છે. ચોથું, અને તેથી જ નિજ પરમાત્મા તત્વમાં સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો સાચો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ મોક્ષની પ્રાપ્તિ છે. બીજું, તે ત્રિકમય નિજાત્મામાં આ કથન દ્રવ્યાર્થિક નયનું છે. એ ગાથા 39 જણાવ્યું છે કે શ્રી સમયસારની ગાથા 277 ને અનુસરીને આ ગાથા છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે રત્નત્રય છે એમ મૂળ ગાથામાં જ કહ્યું છે. તેથી એમ સમજવું કે શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. તેમાં વ્યવહાર નહીં પ્રતિષેધ્ય છે એમ સમજવું. જયદીપભાઈ નો પોઈન્ટ આવ્યો. પોઝ અહીંયા પોઝ કરીએ. ઓકે. તો શું કહે છે કે આત્મા को छोड़कर अन्य द्रव्य में रत्नत्रय नहीं रहता. જ રત્નત્રયની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ. તો સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ તેમનામાં પણ રત્નત્રય નથી. તો પરાશ્રય બુદ્ધિ આપણને છોડવી પડશે. હે પ્રભુ મને જ્ઞાન આપો. ભગવાન કહેશે તારામાં જ્ઞાન છે, તું જોઈ લે. રાઈટ? તો આપણી જે પરાશ્રય બુદ્ધિ છે એ વાત છે કે નિજ શુદ્ધાત્મા કે અતિરિક્ત अन्यत्र कहीं भी अन्य द्रव्य में निश्चय रत्नत्रय नहीं होते, नहीं वर्तते. कोई जादू मैजिक मिरेकल कोई પણ દેવ શાસ્ત્ર ગુરુ નથી કરવાના. ઓકે, ક્યારે પણ એ પોસિબિલિટી નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકે. રાઈટ? મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં કોઈ પણ અન્ય પદાર્થ નથી. 2 ટાઈમ લખ્યું છે. नहीं, राइट? किसी भी पर पदार्थ के आश्रय से रत्नत्रय प्रकट नहीं हो सकता क्योंकि उसमें वे नहीं है. તો પછી મારે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ કરવી કે નહીં કરવી? કરવાની. એને ધર્મ નહીં માનવાનો. કરવાની, ધર્મ નહીં માનવાનો. ઓટોમેટિકલી વિનય આવ્યા વગર રહે નહીં.
આવે ને કે ભાઈ તમે મને માર્ગ બતાડ્યો, હું ભૂલેલો, મને રસ્તો બતાડ્યો, તો એ આપણને બહુમાન આવે, વિનય આવે, હા બટ એ મને તારી દેવાના નથી. આપણે કહીએ ને ટીચર આપણને ભણાવે, પણ ભણવાનું તો પોતે ને, રાઈટ પેપર તો પોતે Right. લખવાનું, રાઈટ? તો એ વાત અહીંયા આ છે કે વિનય તો આવે, ભક્તિ આવે, બહુમાન આવે, આવ્યા વગર રે નહીં पंचपरमेष्टि तरफ. જે આપણા તારણહાર છે पंचपरमेष्टि, तो एक है कि किसी भी पर पदार्थ के आश्रय से रत्नत्रय प्रकट नहीं होता. पंचपरमेष्टि पोते के છે કે તું પોતાને જો, राइट? जीवो के अनादि काल से पराश्रय बुद्धि वर्तती है. ઓલવેઝ હું પરાશ્રય બુદ્ધિ જ વર્તું છું, રાઈટ? હા, કંઈ પણ પ્રોબ્લેમ સંકટ આવે કે ઓલી 108ની અમુક અમુક માળાઓ ગણી લ્યો, અમુક મોતી પહેરી લ્યો, વાસ્તુમાં ઘરમાં ચેન્જીસ કરી લ્યો, તો પરાશ્રય બુદ્ધિ એ કન્ટિન્યુઅસ ચાલી રહી છે. अनुकूल पदार्थों का संयोग हो तो सुखी और प्रतिकूल का संयोग हो तो દુઃખી हाँ, दुखी. ऐसी मिथ्या मान्यता कर रहा है. વાસ્તવમાં પર પદાર્થ ઈષ્ટ યા અનિષ્ટ હોતા નથી. નથી. એ જ સૌથી મોટી માન્યતા ઉપર પ્રહાર કરવાનું છે કે કોઈ પદાર્થ ન ઇષ્ટ છે ન અનિષ્ટ છે, તે તો પર पदार्थ છે. ओके, इसलिए पर पदार्थ की ओर का आश्रय छुड़ाकर त्रैकालिक शुद्ध उपादान निज शुद्धात्मा का आश्रय करવાનું. ઓકે, જે આપણી દ્રષ્ટિ પર છે ને એને ઇષ્ટ અનિષ્ટ એટલે કે સુખ બુદ્ધિ ઉપર કર્યું છે ડાયરેક્ટ કે મારી જે મિથ્યા માન્યતા છે કે પરમાં સુખ, તેના ઉપર આપણે વર્કિંગ કરવાની છે કે વાસ્તવમાં ડિસાઈડ કરો સુખ ક્યાં છે. ઓકે, પછી અહીંયા શું કીધું? વ્યવહાર રત્નત્રય હે સો પર દ્રવ્ય પ્રવૃત્તિ હે. વ્યવહાર રત્નત્રય એટલે ખબર છે ને? દેવશાસ્ત્ર ગુરુ નો આપણે જે પણ બહુમાન આદિ જે કરીએ છીએ એ આપણા વ્યવહાર રત્નત્રય છે. ओके, तो एनी जे साची श्रद्धा है ते व्यवहार रत्नत्रय. उसके आश्रय का फल क्या है? સંસાર. તાર बोलो डायरेक्ट आचार्य जी लखे छे. व्यवहार रत्नत्रय એ પોતે એ સ્થાનમાં છે કારણ કે દેવશાસ્ત્ર ગુરુ એ પોતે ગુરુ છે. ગુરુ છે, રાઈટ? પોતે ગુરુ છે. એ શું લખે છે કે વ્યવહાર રત્નત્રય તે પર દ્રવ્ય પ્રવૃત્તિ છે અને તેનું કારણ સંસાર છે. इसलिए पर द्रव्य के ओर से प्रवृत्ति छोड़कर स्व द्रव्य के ओर आश्रय बुद्धि करो, તેને જ કહેવાય નિશ્ચય રત્નત્રય. રત્નત્રય. સાચા ગુરુ તો એમ જ કહેશે ને કે તારે મારો હાથ બી છોડી દેવાનો છે. આઈ કેન શો યુ ધ ડાયરેક્શન, બટ યુ હેવ ટુ ડુ ધ એફર્ટ્સ ટુ રીચ ધેર. એક્ઝેક્ટલી. સો આપણું જ એક એવું જ આપણું જીન માર્ગ છે જે કે છે ભક્ત નહીં ભગવાન બન. ભગવાન બીજા બધા દર્શન કહેશે કે તું ભક્ત જ રે પ્લીઝ, હા, અને આગળ સાચું. નહીં. ને જો કોઈ એવા ગુરુ હોય જે એમ કે તું ભક્ત જ રે, તો સમજી જવું ગડબડ છે. એકુ ગુરુ છે. નહીં, હા, આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ભગવાનની મૂર્તિના, ત્યારે બી આપણે એમ જ વિચાર કરવાનો કે જેવું એવું એમનું સ્વરૂપ છે એવું સેમ મારો સ્વરૂપ છે, એટલે આપણા સ્વરૂપનો ઓલું દ્રષ્ટિ કરવાની. રાઈટ, એ જ કે છે કે ભાઈ તું જો, સમજ, चेत और सयाना हो जाओ. अपना आत्मा ही अपना आलंबन साधन है और यह पर से निरपेक्ष નિરાલમ है. પોતે જ પોતાનું આલંબન કરવાનું અને એ પણ નિરપેક્ષ, કોઈની અપેક્ષા નથી. એટલે જ કે છે ને કે સ્વાધ્યાય 24 કલાક થઈ શકે છે. મને કોઈ એકાંતની જરૂરત નથી, કોઈ પ્રોબ્લેમ નહીં. એવરીથિંગ કેન બી ડન હિયર ઓનલી. ઓકે, કોઈને ભગાડવાની જરૂર નથી, આપણે ભાગવાની જરૂર નથી. આપણે કહીએ કે હું દેવલાલી જઈને પછી સ્વાધ્યાય કરીશ કે કોઈ એકાંત સ્થાને, તો કે that is not how it is supposed to be. Yes. You cannot run away from the situations. क्यारे जिन मार्ग ये नहीं कहतो, राइट? और इसीलिए निज परमात्मा तत्व के सम्यक श्रद्धा ज्ञान अनुष्ठान रूप शुद्ध रत्नत्रय मार्ग परम निरपेक्ष होने से मोक्ष का सच्चा उपाय है. અને તેનું ફળ શું છે? મોક્ષ.
કે પોતાનું અનુભવ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તેમાં રહેવું, નિરપેક્ષ રૂપે તેને પ્રગટ કરવું, તો તેનું ફળ જીવને શું મળવાનું છે? મોક્ષ. મોક્ષ. રાઈટ. હવે વહ ત્રિકમ્ય નિજ આત્મા, એટલે કે આ જે કથન છે દ્રવ્યાર્થિક ને એનું કીધું. ઓકે. અને ત્રિકમ્ય એટલે કે રત્નત્રય, રાઈટ. અને निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र की एकता रत्नत्रय ऐसा मूल गाथा में पहला આપણે જે પહેલી ગાથા કહી, क्योंकि वह दर्शन का आश्रय है. ओके. શુદ્ધ આત્મા દર્શન, દર્શન નો આશ્રય. શુદ્ધ આત્માનું જ્ઞાન, જ્ઞાન શુદ્ધ જ્ઞાનનો જ્ઞાનનો આશ્રય. શુદ્ધ ચારિત્ર, ચારિત્રનો. તો ચારિત્ર ક્યાં થયું જયદીપભાઈ? આત્મામાં. આત્મા, રાઈટ. શુદ્ધ આત્મામાં. હા. આત્મામાં જ ચારિત્ર થાય છે. આચરણ બ્રહ્મચાર્ય જે કહીએ છીએ ને, તો બ્રહ્મ એટલે કે આત્મામાં ચરવું, તેને કહેવાય બ્રહ્મચર્ય. રાઈટ. તો તે કે છે કે અહીંયા એટલે જ કે ને ઉપવાસ, પોતાનામાં વાસ કરવું. એ બધું એનું અર્થ જ એ થાય છે કે ચારિત્ર. ચારિત્ર એટલે મિસ્ટેક ઇઝ નોટ ઓફ પોતાની પણ નહીં, બટ એવી રીતે જ આપણા મગજમાં રાખવામાં આવ્યું છે કે ચારિત્ર એટલે કે કંઈક કરવું, અને નામ પર આપણે વ્રત, તપ, સમિતિ, પ્રતિક્રમણ, સામાયિક એટસેટ્રા, ધેટ ફોલ્સ ઇનટુ ધ કેરેક્ટર ઓફ ચારિત્ર. કે આપણા શું કહીએ, હવે આપણે એવી રીતે જ બધા ગ્રો અપ થયા છે. બધા શું કહે છે કે જો ન કરીએ તો એમ થાય છે કે અમે કઈ નથી કરતા, એટલે હજી કરતા બુદ્ધિ જતી નથી. યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. આપણે અહીંયા જ રહેવાના છીએ તો જરાક કરું પણ આવે, પણ તો વી હેવ ટુ બી વેરી બેલેન્સ કે કરો ના નથી, કારણ કે ડેફિનેટલી શુભમાં જ રહેવાનું છે. બટ શું માનો એ માન્યતા ઉપર પ્રહાર કરો. ધર્મ ના માનો એને. માન્યતા ચેન્જ કરી નાખો કે Yeah. જે કંઈ પણ કરું છું એ શુભ ભાવ છે, સંસારનું કામ છે, પુણ્ય મારામાં સ્થિરતા છે માટે આ હું કરું છું. કારણ કે અહીંયાથી હું નિવૃત્તિ માટે આ બધી ક્રિયાઓ કરું છું, કે અહીંયા મારું તત્વ અભ્યાસ આ તરફ ફોકસ વધે એના માટે આ બધું કરું. તો એ અભિપ્રાય પૂર્વક કરો તો એ કાંઈક લેખે લાગે. બાકી તો પણ ઉપવાસ કરીએ અને પછી ખાવાનો જ વિચાર આવે ને સ્વાધ્યાય ન થાય તો એ તો સાવ ખોટું જ છે ને. એના કરતા ખાઈ લેવું અને વધારે શાંતિથી સ્વાધ્યાય કરવો. ચેક કે તમારી બોડી તમને કેટલું સપોર્ટ કરે છે. બરાબર. ફીલ કે માય બોડી ઇઝ નોટ સપોર્ટિંગ, તો ઇટ કે મેં નિયમ ભંગ કર્યો. ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ નિયમ ભંગ થયો છે, બટ તમે સામે પછી પ્રાયશ્ચિત લઈ લો કે હું આજે એકાશનું કર્યું, હજી 2-3 દિવસ ઓર એકાશનું કરી લઈશ. રાઈટ. તો એવી રીતે તમે એને બેલેન્સ આઉટ કરી લો, બીકોઝ આવર એમ ઇઝ સ્વાધ્યાય, આવર એમ ઇઝ સ્વનિર્ણય, આવર એમ ઇઝ સમ્યક દર્શન. બરાબર. એ આપણે આગળ વધવાનું છે. આકુળતા કરીને પાપ બાંધવા, પાપ જ બંધાય છે. એના કરતા તમે જરાક નિરાકુળ થઈ જાઓ અને સ્વાધ્યાય આદિ કરીને પુણ્ય બાંધો. રાઈટ. તો અહીંયા તો નુકસાની થઈ રહી છે, ત્યાં એટલીસ્ટ કંઈક નુકસાની નથી. ઓકે, વાંચો આગળ. આ બાકી છે ને 2, 3 અને 4. અવાજ છોડવા યોગ્ય છે. શ્રી યોગસાર યોગેન્દ્ર દેવનું ગાથા 37, 55 તથા 89 માં સર્વે વ્યવહાર છોડવા યોગ્ય છે એમ કહ્યું છે. તે છોડ્યા વિના તે રાગાંશનો અભાવશીલ રીતે થાય. વ્યવહાર રત્નત્રય છે ખરા, જો તે ન છોડવા હોય તો છોડવા કોને? જો તે સાચો ધર્મ હોય તો છોડવા યોગ્ય હોઈ શકે નહીં, તેથી તેને માત્ર વ્યવહાર નહીં સાધક કયા છે, પણ તે ઉપરથી તેમાં અંશે ધર્મ છે એમ માનવું તે ભ્રમ છે. મોક્ષનું કારણ એ રત્નત્રય રૂપે પરિણમેલો પોતાનો આત્મા તે જ મોક્ષનું ખરું વાસ્તવિક નિશ્ચય કારણ છે એમ જણાવી વ્યવહાર રત્નત્રય તે મોક્ષનું ખરું કારણ નથી એમ સ્પષ્ટ જણાવ્યું છે. મોક્ષ માર્ગના 3 અવયવોની વ્યાખ્યા હવે પછી ગાથા 41, 42 અને 46 માં આપી છે. તો અહીંયા કહે છે કે બધા જ એટલે આપણા ગુરુ આચાર્ય મહારાજે શું કીધું છે કે વ્યવહાર છોડને યોગ્ય હૈ,
उन्हें छोड़े बिना रागांश का अभाव कैसे हो सकता है? वारे घड़ी કે છે વ્યવહાર છોડવા યોગ્ય છે છોડવા, તો કે વ્યવહાર રત્નત્રય જો ખરેખર ધર્મ હોય તો કેમ છોડવું? તો બરાબર. છોડવાનું કયું જ ન હોય ને. ન કીધું હોય, રાઈટ? તો દેટ મીન્સ કે એ ધર્મ નથી માટે છોડવા માટે કીધું છે. તો વ્યવહાર रत्नत्रय है अवश्य, यदि वह होवे ही नहीं तो छोड़े किसे? છે पर એને છોડવા યોગ્ય કીધું છે. यदि वह यथार्थ धर्म हो तो छोड़ने योग्य नहीं हो सकते, इसलिए उन्हें मात्र व्यवहार से साधक कहा है. વાસ્તવમાં તે જરા પણ ધર્મ પ્રગટ કરી શકે એવી એનામાં કેપેસિટી નથી. નથી. ઓકે, એ ભ્રમ છે. એ કરતા કરતા નિર્જરા થાય, સંવર થાય, મોક્ષ થાય, ધર્મ થાય. રોંગ 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 રોંગ, બધે રોંગ 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 લખી લેવાનું. ઓકે, રાઈટ? કરતા ધર્મ થતું નથી. મોક્ષનું કારણ શું છે? रत्नत्रय परिणमित अपना आत्मा ही मोक्ष का वास्तविक निश्चय कारण है. ઓકે, બસ આટલું જ છે. મોક્ષનું કારણ એક જ છે. પોતાનામાં રમવું, જમવું, સ્થિર રહેવું તે જ મોક્ષનું કારણ છે, અન્ય કાંઈ પણ નહીં. અન્ય બધા ધર્મ રાખી દીધું છે. ઓકે, વાંચો. હવે આપણે રત્નત્રય બહુ બધું સમજી લીધું. તો અહીંયા રત્નત્રયમાં 3 શબ્દ આવે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો હવે સમ્યક દર્શન સમજશું. ઓકે, સમ્યક દર્શન વાંચો પ્રીતિ આંટી. અન્વય સમ્યક દર્શનનું લક્ષણ. અન્વયાર્થ. જીવ વગેરે તત્વોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે અને તે આત્માનું સ્વરૂપ છે. જે સમ્યક દર્શન થતા ખરેખર જ્ઞાન વિપરીત અભિપ્રાયથી રહિત સમ્યક હોય છે. ભાવાર્થ. નિશ્ચય સમ્યક દર્શન. આ ગાથા નિશ્ચય સમ્યક દર્શનની છે. આત્મામાં શ્રદ્ધા નામનો એક ગુણ છે. તેની અનાદિથી વિપરીત પર્યાય છે. તેને મિથ્યા દર્શન કહેવામાં આવે છે. ચોથે ગુણસ્થાને તે પર્યાયનો અભાવ થઈ સમ્યક દર્શન રૂપ પર્યાય થાય છે. તે સમ્યક દર્શન આત્માનું સ્વરૂપ છે. એ શ્રદ્ધા ગુણની 3 પ્રકારની પર્યાય હોય છે. મિથ્યા દર્શન. જે જીવોને અનાદિથી છે અને જે જીવો સમ્યક દર્શન પામ્યા પછી ફરી મિથ્યા દર્શન રૂપે પરિણમે તેને હોય છે, તેઓ સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. આ પર્યાય ઉલટી, ઊંધી, વિપરીત છે. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. તેને આ ગાથામાં આત્મના રૂપ અર્થાત આત્મનું સ્વરૂપ કહ્યું છે. શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 22માં આત્મરૂપમ તતઃ અર્થાત તે આત્મ સ્વરૂપ છે એમ કહ્યું છે. તે જ ગાથામાં તેને સદૈવ કર્તવ્યમ અર્થાત સદાકાળ કરવા યોગ્ય છે એમ કહ્યું છે. એ શાસ્ત્ર શ્રાવકાચાર છે. આ પર્યાય ચોથી ગુણસ્થાને પ્રથમ સમ્યક તો થતા જ પ્રગટે છે. તે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શાસ્ત્રની ગાથા નીચે પ્રમાણે છે. આ ગાથાનો અર્થ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક પૃષ્ઠ 320માં નીચે પ્રમાણે કર્યો છે. અર્થ. વિપરીત અભિનિવેશ જીવ અજીવાદી તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. કારણ કે દર્શન મોહરૂપ ઉપાધિ દૂર થતા પ્રગટ થાય છે, માટે એ આત્માનો સ્વભાવ છે. ચતુર્થાદિ ગુણસ્થાનમાં પ્રગટ હોય છે અને પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે. મિશ્ર અવસ્થા. જે કાંઈક સમ્યક અને કાંઈક મિથ્યાત્વ રૂપ હોય છે. આ અવસ્થા સાદી મિથ્યા દ્રષ્ટિને હોય છે અને તે સમ્યક્ત્વથી પતન થતા થાય છે અને ઘણો અલ્પકાળ રહે છે. આ કારણે આ પર્યાય સંબંધી વિશેષ કથનની જરૂર નથી. આ ત્રીજી ગુણસ્થાને જ હોય છે. ઓકે, પોઝ. રાઈટ, ત્યાં હવે વાત થાય છે એ સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. તો નિશ્ચય સમ્યક દર્શન એટલે કે શું? આત્મામાં શ્રદ્ધા નામક ગુણની જે અનાદિકાળથી વિપરીત પર્યાય ચાલી રહી છે ને, પરમાં અહમ બુદ્ધિ, પરમાં અહમ બુદ્ધિ ચાલે છે, તો કે એ હવે સવડી થઈ. તો કે સ્વમાં અહમ બુદ્ધિ, રાઈટ? અનાદિકાળથી જીવને મિથ્યા દર્શન છે અને ચોથા ગુણસ્થાનમાં તેનું અભાવ થઈને જીવને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે. તો સમ્યક દર્શન એ આત્માનું જ સ્વરૂપ છે. હમણાં જીવ પરમાં અહમ બુદ્ધિ કરે છે ને હવે સ્વમાં અહમ બુદ્ધિ કરે છે, એટલું ફરક. જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન તે જ સમ્યક દર્શન છે. બરાબર? તો હવે there are
તો જે સમ્યક દર્શન જે છે જીવને જ્યારે પહેલી વાર થાય તો 3 ટુકડા પડે છે, જેમ આપણે વચ્ચે પણ વાત થઈ હતી, રાઈટ? હા તો હા મોહના 3 મોહનીય કર્મના 3 ટુકડા થાય છે. તો કે છે દર્શન મોહનીયના 3 ટુકડા થાય. તો મિથ્યા દર્શન, સમ્યક દર્શન અને મિશ્ર. મિત્ર, હા. મિશ્ર. તો કે મિથ્યા દર્શન એટલે કે જે જીવ અનાદિકાળથી જીવની સાથે જ છે, રાઈટ? હા, જે જીવની સાથે છે તેને કહેવાય મિથ્યા દર્શન, ઊંધી માન્યતા. અને કદાચિત એકાદ એવો કોઈ જીવ હોય જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય અને વળી પાછો મિથ્યાત્વમાં કન્વર્ટ થઈ જાય તો તેને કહેવાય સાદી મિથ્યા દ્રષ્ટિ. ઓકે, જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે અને એ પડી ગયો તો તેને કહેવાય સાદી મિથ્યા દ્રષ્ટિ. તો અહીંયા કહે છે પર્યાયની ઉલટી વિપરીતતા ઇઝ ઇક્વલ ટુ મિથ્યા દર્શન, શ્રદ્ધા ગુણની. પછી સમ્યક દર્શન એટલે શું? શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. એટલે કે શુદ્ધ પર્યાય. શુદ્ધ પર્યાય, જે જેવું છે એવું માનવું, રાઈટ? તો આત્માનઃ રૂપમ એટલે કે આત્માનું સ્વરૂપ કયું છે સમ્યક દર્શનને, આની જ પર્યાય છે, આત્મા સ્વરૂપ જ છે માટે તેને આત્માનું રૂપ કીધું છે, राइट? यह पर्याय चतुर्थ गुण स्थान में प्रथम उपशम सम्यक्त्व के होते ही प्रकट होती है. જે આપણે વાત થઈ ઉપશમ સમ્યક દર્શન જ્યારે થાય છે તો સમ્યક દર્શન એટલે શું? વિપરીત અભિનિવેશ રહિત. વિપરીત અભિનિવેશ એટલે કે જરા પણ ડાઉટ વગર, મિથ્યાત્વ વગર, એટલે કે સાચું સ્વરૂપ સમજીને જીવ આદि તત્વોનું શ્રદ્ધાન સદાકાલ કરને યોગ્ય है. ઓકે, જીવને આ ભાવમાં કે અનંત ભાવમાં શું કરવા યોગ્ય છે? પોતાનું શ્રદ્ધાનું સમ્યક દર્શન કરવા યોગ્ય છે. દર્શન કરવા યોગ્ય છે, પોતાનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે, જીવ આદि તત્વોનું ભૂલ વગરનું શ્રદ્ધાન કરવા યોગ્ય છે. यह श्रद्धान आत्मा का ही स्वरूप है क्योंकि वह दर्शन मोह उपाधि के दूर होने पर प्रकट होता है. ત્યાં સુધી એક બાધા આવી રહી છે જીવને, દર્શન મોહની, તે દૂર થાય છે ત્યારે જીવને પોતાનું સ્વરૂપ સમજાય છે. તે ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે અને સિદ્ધ દશા સુધી રહે છે. ફોર્થ થી ચાલતા ચાલતા મોક્ષ સુધી કોણ હાથ પકડીને રાખે છે? સમ્યક દર્શન. સમ્યક દર્શન. તો એ પ્રગટ થાય છે સિદ્ધ દશા में सदाकाल उसका सद्भाव रहता है. અને મિશ્ર અવસ્થા એટલે કે શું? મિશ્ર અવસ્થા એટલે કે જરાક સમ્યક્ત્વ, જરાક મિથ્યાત્વ. મિથ્યાત્વ. તો આ જે સ્ટેજ છે એ છે પડવાનું સ્ટેજ. ઓકે, જીવને સમ્યક દર્શન થતા જરાક ડાઉટ આવી જાય છે તો ત્યારે જીવ નીચે પડે છે. તો ત્યારે જીવને જરાક મિથ્યાત્વનો ઉદય આવે છે, જરાક સમ્યક્ત્વનો ઉદય. હવે જીવ અગર પુરુષાર્થ કરી લે તો એ પાછો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, અને જીવ અગર મિથ્યાત્વને જોર આપે તો એ પડી જાય. આ ત્રીજો સ્થાન છે મિશ્ર અવસ્થા. તો સેકન્ડ થી ફોર્થ જાય અને પછી થર્ડ સુધી પડી શકે. પહેલા સુધી પડે, પહેલા ગુણસ્થાને જાય. Second થી fourth માં જાય, third થી fourth ફોર્થ વાળો જાય, થર્ડ માં second જાય થી ને? ફોર્થ વાળો થર્ડ માં જાય ને? હા, હવે સેકન્ડ થી ફોર્થ ના જાય, ફર્સ્ટ થી જીવ ડાયરેક્ટ ફોર્થ માં જાય. ઓકે, સેકન્ડ ઇઝ અ ફોલિંગ ડાઉન સ્ટેજ. અચ્છા, ઓકે. ઇટ ઇઝ લાઈક એપલ છે ને, ઉપરથી હા. પડી રહ્યું છે તો એ જે વચ્ચેનું કાળ છે એ સેકન્ડ કહેવાય. ઓકે, સેકન્ડ ગુણસ્થાન. ઓકે. અને ફોર્થમાં જીવને એવો કોઈક ઉદય આવી જાય છે જ્યાં એને સમ્યક્ત્વ ને મિથ્યાત્વ વચ્ચે ડાઉટ જે પ્રગટ થાય છે તો એ ત્યારે એ અંતર્મુહૂર્ત માટે ત્રીજા ગુણસ્થાને આવે. જો એ પુરુષાર્થ કરે તો એ વળી ઉપર વયો જાય, પુરુષાર્થ કરે તો એ પડી જાય, તો એ મિથ્યાત્વ અને થર્ડ માં ક્યારે બી અંતર્મુહૂર્ત માટે જ રહે. એટલે બધાનું એક કાળ હોય છે. યસ, આઈ થિંક ત્રીજાનું અંતર્મુહૂર્ત માટે જ રહે. અંતર્મુહૂર્ત માટે જ હોય. ત્રીજાનું તો કંઈક આવલી જ છે. બીજો હા, ગુણસ્થાન સેકન્ડ માં તો આવલી જ છે. આવલી એટલે શું? બહુ જ નાનો સમય, હા. વેરી
કઈક જો મિથ્યાત્વનો ઉદય આવે ને, ઓલા 3 ભાગ પડે એમાં મિથ્યાત્વનો ઉદય આવે તો પહેલા ગુણસ્થાને આવે, હમ. અને અનંતાનુબંધીનો ઉદય આવે ને તો પછી ત્રીજાથી બીજામાં જાય, એવું કઈક છે. અચ્છા. ને અને અવળી એટલે 2-3 સમયનું કોમ્બિનેશન. Yes. એક 6 સમય છે મારા ખ્યાલથી, એક આવલી 6 સમય છે કે ઓકે 4 સમય છે, એવું કંઈક છે. એટલે બહુ નાનો કાળ છે. हाँ હવે जइए बीजो चौथा गुणस्थान में प्रकट होने वाला निश्चय सम्यक दर्शन एक ही प्रकार का है। बोलो वांचो आंटी। સમ્યક દર્શન તો કઈ બે નથી, પણ સમ્યક દર્શનનું નિરૂપણ 2 પ્રકારથી છે. જ્યાં સાચા સમ્યક દર્શનને સમ્યક દર્શન નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યક દર્શન છે, તથા જે સમ્યક દર્શન તો નથી પરંતુ સમ્યક દર્શનનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી સમ્યક દર્શન કહીએ તે વ્યવહાર સમ્યક દર્શન છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણ અપેક્ષાએ 2 પ્રકારે સમ્યક દર્શન જાણવા, પણ એક નિશ્ચય સમ્યક દર્શન છે અને એક વ્યવહાર સમ્યક દર્શન છે, એમ 2 સમ્યક દર્શન માનવા મિથ્યા છે. નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શનની વ્યાખ્યા તથા તેનું એક જ કાળે થવું. સાચા દેવગુરુ ધર્મમાં દ્રઢ પ્રતીતિ. 2 જીવાદિ 7 તત્વોની યથાર્થ પ્રતીતિ. સ્વ પરનું શ્રદ્ધાન. આત્મશ્રદ્ધાન અર્થાત શ્રદ્ધા ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માની અખંડ જ્ઞાયક ભાવની પ્રતીતિ થાય તેને સમ્યક દર્શન કહે છે. આ લક્ષણોના અવિના ભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યક દર્શન છે. એ પણ ધ્યાનમાં રાખવું કે નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શન એક જ કાળે થાય છે. વિપરીત અભિનિવેશ રહિત આત્મ પરિણામ તે નિશ્ચય સમ્યક્ત્વ છે, કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થ સમ્યક્ત્વનું નામ જ નિશ્ચય છે, તથા એ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનું નિમિત્ત કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યક્ત્વ છે, કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. ત્યાં જીવને દેવ ગુરુ ધર્માદિનું સાચું શ્રદ્ધાન છે અને તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે. માટે અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે તો નિશ્ચય સમ્યક્ત્વ છે, તથા દેવગુરુ ધર્માદિનું શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યક્ત્વ છે. એ પ્રમાણે એક જ કાળમાં તેને બંને સમ્યક્ત્વ હોય છે. 4 ઉપર કહેલ નિશ્ચય સમ્યક દર્શનની વ્યાખ્યાનો ખુલાસો. 1 જે જીવને સાચા દેવગુરુ અને ધર્મની પ્રતીતિ હોય તેને 7 તત્વની, સ્વપરની તથા આત્માની શ્રદ્ધા હોય જ, કેમ કે સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધાનું પ્રયોજન 7 તત્વોની શ્રદ્ધા તે છે અને 7 તત્વોની શ્રદ્ધાનું પ્રયોજન જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ તે સ્વ છે અને અજીવ, આશ્રવ અને બંધ તે પર છે. એવી શ્રદ્ધા કરવી તે છે. અને સ્વપરની શ્રદ્ધાનું પ્રયોજન પોતાની પર્યાય પોતાના જીવ સામાન્ય સન્મુખ કરવી તે છે, કેમ કે તેના આશ્રયે સંવર, નિર્જરા અને મોક્ષ પર્યાય પ્રગટે છે. 2 જો એ 4 માંથી કોઈ એકની, 2ની કે 3ની શ્રદ્ધા હોય અને બાકીનાની ન હોય તો તેને એકની સાચી શ્રદ્ધા નથી એમ સમજવું. 3 દેવગુરુ અને ધર્મ અથવા આપ્ત આગમ અને ગુરુની શ્રદ્ધા એ બંને કથનમાં ફેર નથી, બંને એક જ છે. નિશ્ચય સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનથી સિદ્ધ અવસ્થા સુધીના સર્વ સમ્યક દ્રષ્ટિને હોય જ છે. બસ શ્રી ચોથા ગુણસ્થાનમાં શું કીધું કે 2 પ્રકારના સમ્યક દર્શન નથી, કે વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન એક જ પ્રકારનું છે અને તે છે નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર માત્ર ઉપચાર માટે કહેવામાં આવ્યું છે. પણ 2 પ્રકારે કરે છે. તો વ્યવહાર એટલે કે શું? સાચા દેવશાસ્ત્ર ગુરુની દ્રઢ પ્રતીતિ, રાઈટ? જીવ આદિ 7 તત્વોનું શ્રદ્ધાન, સ્વ શ્રદ્ધા. શ્રદ્ધાન, આત્મશ્રદ્ધા, આ બધા અલગ અલગ સમ્યક દર્શનના પ્રકારો કયા, રાઈટ? તો આ બધા જ સમ્યક દર્શનના પ્રકાર આવ્યા. એમાંથી રિયલ સમ્યક દર્શન શું કહેવાશે? શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય એ સમ્યક દર્શન. બીજું વ્યવહારના ખાતામાં વહી જશે. તો કે જે એકચ્યુઅલમાં
જેને શ્રદ્ધા ગુણની સાચી પર્યાય એટલે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ છે એ જીવને 100% દેવશાસ્ત્ર ગુરુમાં સાચી શ્રદ્ધા પ્રતીતિ રહેશે હોય જ એવું ના હોય કે એમ એ अलग થાય, राइट। પછી यहाँ કહે છે કે जिस जीव को सच्चे देव गुरु धर्म की प्रतीति होती है તેને 7 તત્વની સ્વપરની ને આત્માની શ્રદ્ધા અવશ્ય હોય, કારણ કે પ્રયોજન જ એ હતું સાચા દેવશાસ્ત્ર સાચા દેવશાસ્ત્ર એ જ આપણને એ જ માર્ગ બતાવ્યો છે કે તત્વનો નિર્ણય કરો, સ્વપરનું ભેદ વિજ્ઞાન કરો ને આત્માનો આશ્રય કરો, રાઈટ। અને પ્લસ એડિશનમાં સ્વપરમાં શું લીધું? જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સ્વ અને આશ્રવ બંધ તે પર। નેહલબેન, યસ, અહીંયા એને જીવ સાથે સબર નિજરા અને મોક્ષ સ્વમાં ગણ્યા। હવે સબર નિજરા મોક્ષ પર્યાય છે પર્યાય છે, તો પણ તેને સ્વમાં લેવાની? આપણા સ્વમાં જ લેવું, ઓકે અચ્છા, ઓકે ઓકે। એમ તો જોવા જઈએ ને તો જીવ છે તે આશ્રય કરવા યોગ્ય છે, સંવર નિર્જરા એકદેશ પ્રગટ કરવા યોગ્ય છે અને મોક્ષ પૂર્ણ પ્રગટ પ્રગટ કરવી છે। આશ્રય કરવાનું છે જીવનો, એના વગર આ બધી પર્યાયો પણ પ્રગટ નથી થતી। તો એટલો કે અહીંયા સ્વ પર અલગ અલગ અપેક્ષાઓથી વાત થાય તો સમટાઈમ્સ ઇન્ક્લુડ કરે, સમટાઈમ્સ એક્સક્લુડ કરે, બધું કોમ્બિનેશન ચાલશે, ओके। પછી यस, यदि इन 4 में से किसी 1, 2 या 3 કોઈ પણ એક તત્વની, 2 તત્વની કે 3ની શ્રદ્ધા ખોટી હોય તો સમજી જવું કે બધા તત્વોમાં આપણે ભૂલ કરી છે, ઓકે, બધામાં રોંગ, ઓકે। એમ નથી કે એક રાઈટ પછી રાઈટ, ઓકે। પછી દેવ ગુરુ ધર્મ કે આપતા આગમ ગુરુ કયો, બધાનું મીનિંગ એક જ છે, બેમાં કોઈ ફરક આવતો નથી, बराबर। निश्चय सम्यक दर्शन चौथे गुणस्थान से सिद्ध अवस्था तक सभी सम्यक दृष्टियों के होता ही है। सम्यक दर्शन સાથે ને સાથે જ ચાલશે, કારણ કે એ અભિપ્રાય છે કે શ્રદ્ધા ગુણ છે, જીવને શ્રદ્ધા પલટી ગઈ છે, હું કોણ પર, અને તે એન્ડ સુધી રહેશે ને અનંત કાળ સુધી રહેશે। ચાલો હવે આ પેરેગ્રાફ સ્કીપ કરીએ આપણે, બીજું નંબર વાંચીએ, બીજા પેજ પર। 5મો નંબર। વાંચો આંટી। 5મા નંબરથી શાસ્ત્રોમાં સમ્યક દર્શન સંબંધી કથન પદ્ધતિ। શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ સમ્યક દર્શન થયા પછી ચારિત્રની સવિકલ્પ દશા અગર નિર્વિકલ્પ દશાને ભેળવી સમ્યક દર્શનનું વર્ણન કરવામાં આવે છે। તે પ્રસંગે નીચે પ્રમાણે કથન હોય છે। 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે સંપૂર્ણ રાગનો અભાવ હોય છે અને તે પહેલા ભૂમિકા અનુસાર રાગ રહે છે। તેથી 4થા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધીના જીવ સરાગી સમ્યક દ્રષ્ટિ કહેવાય છે અને ઉપરના વિતરાગી કહેવાય છે। 7મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક રાગ રહે છે, તેને ગૌણ કરી અપ્રમત આદિ ગુણસ્થાન વર્તી વિતરાગ ચારિત્ર, અવિનાભૂત વિતરાગ સમ્યક્ત્વ અને 4થી 5મે અને 6ઠે ગુણસ્થાને સરાગ સમ્યક્ત્વ કહ્યું। 3. વિતરાગી ભાવલિંગી મુનિ 7મે અને 6ઠે ગુણસ્થાને વારંવાર આવે છે। તેની મુખ્યતા લઈ શ્રી જયસેનાચાર્ય શ્રી સમયસારની ટીકામાં કહ્યું છે કે પંચમ ગુણસ્થાન ઉપરના ગુણસ્થાન વર્તી વિતરાગ સમ્યક દ્રષ્ટિઓનું મુખ્યપણું અને સરાગ સમ્યક દ્રષ્ટિઓનું ગૌણપણે ગ્રહણ એ પ્રમાણે વર્ણન સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા કાળે સર્વત્ર તાત્પર્યપણે જાણવું। સરાગ સમ્યક દ્રષ્ટિને વિતરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષા વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કહેવાય છે અને વિતરાગ સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ નિશ્ચય સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે। જે જીવોને વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કહે છે તેઓ ઉપચારથી સમ્યક દ્રષ્ટિ છે એમ ન સમજવું, પરંતુ તેઓ ખરેખર સમ્યક દ્રષ્ટિ છે એમ સમજવું। ચારિત્ર અપેક્ષાએ રાગાદી હોવાથી સરાગ સમ્યક્ત્વ વાળા કહીને વ્યવહાર સમ્યક દ્રષ્ટિ કહ્યા છે। શ્રી જયસેનાચાર્ય દેવે પોતે જ
85 ગાયની 150 ને 151મી ગાથાની ટીકામાં કહ્યું છે કે જ્યારે આ જીવ આગમ ભાષાએ કાળાદી લબ્ધિરૂપ અને અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદનને પ્રાપ્ત કરે છે, ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વાદી 7 પ્રકૃતિઓના ઉપશમ અને ક્ષયોપશમ વડે સરાગ સમ્યક દ્રષ્ટિ થાય છે. એ રીતે સરાગ સમ્યક દ્રષ્ટિ પણ ખરેખર સાચા નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ ગાથા 36ની ટીકા પ્રશ્ન 137-38માં સમ્યક દ્રષ્ટિને વિતરાગ એવું વિશેષણ શા માટે લગાવ્યું છે એવો પ્રશ્ન કર્યો છે. તેના સમાધાનમાં કહ્યું છે કે ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થવા છતાં જેટલા અંશે રાગાદીનો અનુભવ કરે છે તેટલા અંશે ભેદ વિજ્ઞાની પુરુષ પણ બંધાય છે. અહીં કોઈ ગુણસ્થાનની વાત કહી નથી. એ મહાપુરુષોને શુદ્ધાત્મા ઉપાદેય છે એવી ભાવનારૂપ નિશ્ચય સમ્યકતા તો છે, પણ ચારિત્ર મોહના ઉદયથી સ્થિરતા નથી. આગળ જતા તે ટીકામાં જ કહ્યું છે કે શુભ રાગના યોગથી તેઓ સરાગ સમ્યક દ્રષ્ટિ છે. પોઝ. 5 શ્રી પંચ જો અહીંયા જે છે લીધું છે ને, જે ત્રીજા પોઈન્ટની અંદર, તો એમ કીધું છે કે જે આપણે હમણાં વાંચ્યું નથી, તો કે સમ્યક દ્રષ્ટિ હોય તો તે ગ્રહસ્થ પણ હોય ને તો પણ તે વધારે કહીએ ને મોક્ષ માર્ગમાં આગળ છે. પણ જો મુનિરાજ છે પણ જેને સમ્યક દર્શન નથી તો તે આગળ નથી, એટલું કહેવામાં આવ્યું. પછી એડિશનલી એમ કીધું કે જે સમ્યક દ્રષ્ટિ છે તેને કદી પણ નરક, તિર્યંશ, નપુંસક, સ્ત્રી આદિનું કુળ મળતું નથી, નીચ કુળમાં જન્મ લેતા નથી. તો સમ્યક દ્રષ્ટિ માટે બધા સારા સારા જ કહીએ ને પદવીઓ રેડી છે. આટલી વાત હતી ત્યાં ઉપરના પોઈન્ટમાં. પછી અહીંયા કીધું 3 કાળ ને 3 લોકમાં શરીરધારીઓ માટે सम्यक्त्व के समान कुछ भी कल्याणकारी श्रेयकारी नहीं है और मिथ्यात्व के समान कुछ भी अकल्याण अश्रेय नहीं है. तो जो जीवने कल्याण करવું હોય તો તેને શું પ્રગટ કરવું? સમ્યક દર્શન. રાઈટ. પછી અહીંયા શું લીધું? શાસ્ત્રો में सम्यक दर्शन संबंधी कथन पद्धति बધી अलग अलग છે. તો ક્યારેક કહેવાશે કે 10મા ગુણસ્થાનના अंतिम સુધી जीवने चौथे गुणस्थान से 10वें गुणस्थान तक के जीव सरागी सम्यक दृष्टि कहलाते हैं. उसके बाद के ऊपर वितरागी, विच इज अ फैक्ट. बराबर. પછી ક્યાંક ક્યાંક એમ કહેવાશે કે 7મા ગુણસ્થાન ને 10માં તો અબુદ્ધિપૂર્વક રાગ છે. પણ પછી એટલું પણ કહે છે કે જે વિતરાગી ભાવલિંગી મુનિ જે છે ને 7મા 6ઠા તેનાથી વધારે ઓકે ને, એટલે 5મા ગુણસ્થાન ને એ બધામાં એ લોકોને વધારે અહીંયા લઈ લીધો सराग दशा में. तो सम्यक दृष्टि को वीतराग सम्यक दृष्टि की अपेक्षा से व्यवहार सम्यक दृष्टि कहा जाता है. એટલે છે તો એમ વિતરાગી મુનિરાજ, 7મા 8મા 9મા 10મા તો છે વિતરાગી, પણ ક્યારેક જીનવાણીમાં તેને કહેવાશે વ્યવહાર સમ્યક દ્રષ્ટિ. તો કહેવાનું ભાવાર્થ અહીંયા એમ હતું કે વ્યવહાર સમ્યક દ્રષ્ટિ એટલે કે એમ નહીં કે એમને સમ્યક દર્શન નથી, છે તો એને સમ્યક દર્શન, પણ કમ્પેરિઝનમાં વિતરાગતાની કમ્પેરિઝન ચાલી અહીંયા, તો અહીંયા સરાગતા દેખાણી માટે અહીંયા કીધું કે વિતરાગી ઇઝ નિશ્ચય અને આને વ્યવહાર એમ. તો દેટ ઇઝ વાય તૃપ્તિ આંટી તમે કીધું હતું ને ત્યાં પ્રશ્ન આવ્યું ને તમારું સંવર નિર્જરા અને મોક્ષ તો પર્યાય છે, આ તો દ્રવ્ય છે. તો કે અપેક્ષા ચેન્જ થતા થતા એ કોમ્બિનેશન ઓફ આવ્યા કરે. જીવ અરે જીનવાણીમાં અલગ અલગ ટાઈપના સ્ટેટમેન્ટ્સ આવશે, એમાં કન્ફ્યુઝ નહીં થવાનું આપણે. ઓકે, સમટાઈમ્સ કંઈક વાત ચાલતી હોય એ વાતના લિંક કરીને એ લોકો વાત કરતા હોય આચાર્ય છે એટલે. ઓકે, તો અહીંયા બસ આટલી જ વાત હતી. અને यस, सम्यक दृष्टि को वीतराग ऐसा विशेषण किस लिए लगाया? तो कि ऐसा प्रश्न किया, उसके समाधान में कहा है कि भेद विज्ञान उत्पन्न होने पर જેટલા અંશમાં શુદ્ધિ થઈ ને રાગાદી ગયું તો એમને ત્યારે એટલી વિતરાગતા વર્તે છે. માટે જે ચોથો ગુણસ્થાની પણ છે ને
તો પણ તેને અંશે વિતરાગતા તો પ્રગટી ને, તો તેને બરોબર. વિતરાગી કહેવાય. અંશે પણ, તો हाँ અંશે પણ ચારિત્ર થયું, અંશે પણ વિતરાગता થઈ. तो कि रागादि का अंश में रागादि का अनुभव करता है, उतने अंश में भेद विज्ञानी पुरुष भी બંધતા है यहाँ किसी गुणस्थान. तो बेसिकली અહીંયા જેટલા અંશમાં રાગ છે એટલા અંશમાં બંધ, જેટલા અંશમાં શુદ્ધિ છે કે જેટલી કશાયો વહી ગઈ છે એટલા અંશમાં અબંધ, એ મોક્ષ. તો ટુ થિંગ્સ ટુગેધર આર પોસિબલ. ઓકે, જેમ આપણે વાત કરી કે 4 ટાઈપની કશાયો છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન. તો જેટલા અંશમાં હવે અનંતાનુબંધી ગઈ તો એટલા અંશમાં વિતરાગતા આ વહી ગઈ, તો આટલા અંશમાં રાગ છે તો આ આટલું બંધનું કારણ. પછી આ વહી ગયું તો આ બે વિતરાગતાનું કારણ, આ બે છે એ બંધનું કારણ. તો કે એ ચાલ્યા રાખશે કોમ્બિનેશનમાં, એમાં ડરવા જેવું નથી અને કોઈને જજ કરવા જેવું પણ નથી. કોઈક મુનિરાજને કે શ્રાવકને કે ગ્રહસ્થને આપણે ક્યારે જોઈ લઈએ તો આપણે સમજી જવાનું. ઓકે, ચાલો ચોથો. પાંચમો ને હા, પાંચમો. શ્રી પંચાધ્યાયી ભાગ 2 માં કહ્યું છે કે સમ્યક દર્શનમાં સવિકલ્પ સરાગ વ્યવહાર અને નિર્વિકલ્પ વિતરાગ નિશ્ચય એવા ભેદ ખરેખર નથી. તેની ગાથા 821-22 માં કહ્યું છે કે શાસ્ત્ર અને લોકમાં એવી રૂઢિ છે કે સમ્યક્ત્વ નિશ્ચય અને વ્યવહાર એમ 2 પ્રકારના છે. વ્યવહાર સમ્યક્ત્વ સરાગ અર્થાત સવિકલ્પ હોય છે અને નિશ્ચય સમ્યક્ત્વ વિતરાગ અર્થાત નિર્વિકલ્પ છે. તેના સમાધાનમાં પ્રથમ એમ જણાવ્યું છે કે ખરેખર એવું માનનાર પોતાની પ્રજ્ઞાના અપરાધથી ખોટા આશ્રયવાળા છે. તેમનો જે કાંઈ શ્રુત અભ્યાસ છે તે કેવળ કાયા ક્લેશ માટે છે. ગાથા 817 શાસ્ત્રોમાં આ કથન કેવી રીતે આવે છે તેનો ખુલાસો ઘણી ગાથાઓમાં આવે છે. તેમાંથી 2 ગાથા જરૂરની હોવાથી અહીં તેનો હવાલો આપ્યો છે. પંચાધ્યાયી ભાગ 2 ગાથા 902 નીચે પ્રમાણે છે. અર્થ: કોઈ પુરુષે સ્થૂળ ઉપચાર દ્રષ્ટિથી જે દર્શન જ્ઞાનને સવિકલ્પ કહ્યું છે તેમાં જે ઉપચાર કારણ છે તેને હું સ્પષ્ટ રૂપથી કહું છું. 6. ત્યાર પછી ઉપચાર કારણની ચર્ચા કરીને ગાથા 909-10 માં કહ્યું છે કે કેવળ આ વાતનો વિચાર કરીને કોઈ પુરુષોએ ઉપચારિત અસદ્ભુત વ્યવહાર નહીંથી તે ગુણસ્થાનોમાં રાગ સહિત જ્ઞાનને દેખીને સમ્યક્ત્વને પણ તેવું સરાગ કર્યું છે. કેવળ એ હેતુથી બુદ્ધિપૂર્વક રાગના હેતુથી પ્રસિદ્ધ રીતે સ્થૂળ ઉપચાર દ્રષ્ટિથી તેઓ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે પ્રમદ ગુણસ્થાન સુધી 4, 5, 6 ગુણસ્થાન સુધી સમ્યક્ત્વ અને જ્ઞાન સવિકલ્પ સરાગ છે. ઉપર કહેલા શાસ્ત્રોમાં તથા બીજા શાસ્ત્રોમાં જ્યાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયો જુદી જુદી વર્ણવી છે ત્યાં એવું વર્ણન છે કે ચોથા ગુણસ્થાનથી જીવને શુદ્ધ જીન જ્ઞાન દ્રષ્ટિ, સમ્યક્ત્વ ચરણ ચારિત્ર, જીન સમ્યક્ત્વ ગુણ વિશુદ્ધ અને સમ્યક્ત્વ ચરણ શુદ્ધ હોય છે. જે જીવ વિશુદ્ધ સમ્યક્ત્વ કરે છે તે ચારિત્રના દોષને પરિહરે છે. સમ્યક્ત્વને અનુસરનારો દુઃખનો ક્ષય કરે છે. 8. શ્રાવક તથા મુનિપણાના કારણભૂત નિશ્ચય સમ્યક દર્શનાદિ હોય છે. અવિરત દેશ વિરત આદિમાં ગુણનો એક દેશ આવે છે. શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન અતિન્દ્રિય સુખ ઉપાદેય છે એમ પ્રતીતિ કરે છે ને ભાવ સમ્યક દ્રષ્ટિ છે તે નિશ્ચય સમ્યક્ત્વ છે. શ્રદ્ધાન સદાકાળ કર્તવ્ય છે એ આત્માનું સ્વરૂપ છે. દર્શન મોહરૂપ ઉપાધિ દૂર થતા પ્રગટ થાય છે માટે એ આત્માનો સ્વભાવ છે. ચતુર્થાદિ ગુણસ્થાનમાં પ્રગટ હોય છે. પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે. તિર્યંચાદિક અને કેવળી સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ સમાન કહેલો છે. વિપરીત અભિનિવેશ રહિત આત્મ પરિણામ તે તો નિશ્ચય સમ્યક્ત્વ છે કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે. 7. સમ્યક દર્શન શુદ્ધ નિર્મળ હોય છે. 8. જેને ભેદ જ્ઞાન પ્રગટ્યું, ચંદન જેવું શીતળ ચિત્ત જેને થયું,
શિવમાર્ગમાં જે કેલી કરે છે, જીનેશ્વરનું જે લઘુનંદન છે, સત્ય સ્વરૂપ સદા જેને પ્રગટ્યું છે, જેને શાંત દશા છે, ગણધર જેવો વિવેક પ્રગટ્યો છે, તે સમ્યક દ્રષ્ટિ છે. 9. સમ્યક્ત્વ થતી વખતે નિર્વિકલ્પ દશામાં હોય છે. પછી પણ કોઈ વખતે નિર્વિકલ્પ દશા હોય છે. જે અંતરાત્મા પણ પ્રગટે છે તે મિથ્યાત્વ રાગાદી રહિત હોવાથી શુદ્ધ હોય છે. તેમાં જેટલે અંશે શુદ્ધિ છે તેટલે અંશે મોક્ષનું કારણ થાય છે. 11. શ્રાવકને ભેદાભેદ રત્નત્રય તથા શુદ્ધોપયોગ શુદ્ધ ભાવના હોય છે. 12. સમ્યક દ્રષ્ટિ જીવ અંતરદ્રષ્ટિ વડે મોક્ષ પદ્ધતિ સાચી જાણે છે. તે બાહ્ય ભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે. તે નિમિત્તો નાના પ્રકારના છે, એકરૂપ નથી. તેથી અંતરદ્રષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. એ વગેરે પ્રકારે ગુણસ્થાનેથી પ્રગટ થનાર સમ્યક દર્શનનું અદ્ભુત મહાત્મ્ય છે. તે પ્રગટતા જ્ઞાનમાંથી પર વિપરીતપણું છૂટી જતા સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય. શ્રી સમાચાર ગાથા 11માં જણાવેલ ભૂતાર્થ અને એનો વિષય એવો નિજ જ્ઞાયક ભાવનો આશ્રય કરવો ધર્મ પ્રગટ કરવા માટે આદિ મધ્ય અને અંતમાં તે એક જ ઉપાય છે. ઓકે, પોઝ. અહીંયા શું કીધું કે पंचाध्याय सम्यक दर्शन में सविकल्प सराग व्यवहार और निर्विकल्प वीतराग निश्चय ऐसे भेद यथार्थ नहीं है. ओके, अलग अलग નથી. સવિકલ્પ એટલે કે સરાગ સમ્યક દર્શન અને વિતરાગ નિશ્ચય સમ્યક દર્શન, એ કે આ જે માન્યતા છે એ પણ રોંગ છે. એ કે એમ નથી. વ્યવહાર સમ્યક્ત્વ સરાગ અર્થાત સવિકલ્પ है, निश्चय अलग है એમ નથી. उसके समाधान में શું કીધું कि आज आ मान्यता છે ને એ શું છે, उनका जो भी श्रुत अभ्यास है वह मात्र कायिक क्लेश के लिए है. કે એમ નથી કે એક છે વ્યવહાર સમ્યક દર્શન, એક છે નિશ્ચય સમ્યક દર્શન. એ સમ્યક દર્શન તો એક જ ટાઈપનું છે. ઓકે, આપણી માન્યતામાં ગड़बड़ी છે. शास्त्रों में यह कथन है, શું કીધું, केवल इस बात का विचार करके किन्हीं पुरुषों ने उपचरित असद्भुत व्यवहार से उन गुणस्थानों में राग सहित ज्ञान को देखकर सम्यक्त्व को भी ऐसा कहा है. જે જ્ઞાનમાં રાગ વર્તી રહ્યું છે ને, ઓકે, તેને મિક્સ કરીને કીધું છે કે તે છે સરાગતા. તો કે એવી તે નથી. એ અલગ ધારા ચાલી રહી છે ચારિત્રની, ચારિત્ર મૌન્યની. અને એ શ્રદ્ધા ગુણ, સી બે ડિફરન્ટ છે ને. એક છે શ્રદ્ધા ગુણ અને એક છે ચારિત્રની માન્યતા. તો કે બે અલગ અલગ છે. ડોન્ટ કન્ફ્યુઝ. નહીં, આપણે બંનેને મિક્સ કરીને વાત કરીએ છીએ તો કે મિક્સ નથી કરવાનું. અહીંયા લીધું છે અસદ્ભુત વ્યવહાર નહીં. અસદ્ભુત એટલે કે ખોટું. શરીર લઈ લીધું બહારનું. तो कि उन गुण स्थानों में जे राग सहित ज्ञान को देकर सम्यक तो ऐसा सराग कहा है. तो कि एम नहीं. केवल इस हेतु से बुद्धि पूर्वक राग के हेतु से प्रसिद्ध रीति से स्थूल उपचार दृष्टि से उनकी ओर से ऐसा कहा है कि प्रमद गुणस्थान तक એટલે કે છઠ્ઠા ગુણસ્થાન સુધી सम्यक्त्व और ज्ञान सविकल्प राग है. પછી यहाँ छठा सातवां में શું લીધું, उपरोक्त शास्त्रों में तथा अन्य शास्त्रों में जहाँ श्रद्धा और चारित्र गुण की पर्यायों को भिन्न भिन्न वर्णन किया है. जे बे अलग अलग છે ને ગુણ, તો બે અલગ અલગ ગુણની બે પર્યાયો પણ અલગ અલગ હોય ને. યસ ઓર નો? બરોબર. श्रद्धानी અને ચારિત્રની. वहाँ ऐसा वर्णन है कि चौथे गुण स्थान से ही जीव के शुद्ध जिन ज्ञान दृष्टि, ओके, सम्यक्त्व आचरण चारित्र, जिन सम्यक्त्व गुण विशुद्ध और सम्यक्त्व आचरण शुद्ध होता है. એ જીવને દર્શન જ્ઞાન ચારિત્ર એ શુદ્ધ હોય છે. જો જીવ વિશુદ્ધ सम्यक्त्व श्रद्धा करता है
वह चारित्र के दोष का परिहार करता है। જે વિશુદ્ધ શ્રદ્ધા કરે છે તે ઓટોમેટિકલી આગળ જઈને કશાયોનો નાશ કરે છે, તેને શુદ્ધ ચારિત્ર પ્રગટ થાય છે। सम्यक्त्व का अनुसरण करने वाला दुख को क्षय करता है, करता है, करता ही है। દુઃખ કોણાથી થાય છે જીવને? મિથ્યાત્વથી, કશાયો, કશાય કશાય અને કશાય છે ચારિત્રમાં, રાઈટ? તો એ જીવને શ્રદ્ધામાં ચેન્જીસ આવી જાય છે, સમ્યક થઈ જાય છે, એટલે કે એ અહમ બુદ્ધિ ચેન્જ થઈ ગઈ ને, જે હા, હમણાં તત્વ મમત્વ કરતું પર હતું ઉપરથી સ્વ ઉપર અહમ બુદ્ધિ આવે. સ્વમાં આવ્યું, તો સ્વને પરિપૂર્ણ માની લીધું, સ્વને સુખનું કંદ માન્યું, બારને સુખનું કે દુઃખનું કારણ ન માન્યું, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ તૂટી ગઈ, એટલે ઓટોમેટિકલી કશાય ન થઈ। સમજ? જ્યારે જીવ અહીંયા ચેન્જ કરે છે ને અભિપ્રાયમાં, એટલે ઓટોમેટિક ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી થતી પરમાં, એટલે કશાયો જ ઉત્પન્ન નથી થતું, એટલે ઓટોમેટિકલી દુઃખનું ક્ષય થાય છે। તો આપણે કેવી રીતે આપણું પ્રયત્ન ચાલે છે? અહીંયા કશાયોમાં ક્રોધ માન માયા લોભ ઉપર વર્કિંગ કરો, એ ન થવું જોઈએ, ન થવું જોઈએ, ન થવું જોઈએ, ન થવું જોઈએ, પણ અંદર ખાને આપણને શું લાગે છે? ઇષ્ટ અનિષ્ટ, ઇષ્ટ અનિષ્ટ, ઇષ્ટ અનિષ્ટ, રાઈટ? ભલે આપણે બહારમાં નથી દેખાડતા ક્રોધમાન માયા લોભ, પણ અંદર ભરેલી પડી છે, અને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ લાગે પણ છે ને દુઃખનું વેદન પણ થાય છે, તો આપણે ક્યાં સફળ નથી થઈ રહ્યા। તો કે હવે જરાક પ્રયત્ન ચેન્જ કરો, અહીંયા પ્રયત્ન સ્ટાર્ટ કરો સમ્યક દર્શન ઉપર, એટલે કે તત્વ ઉપર, રાઈટ? પછી અહીંયા કહે છે કે શ્રાવકત્વ તથા મુનિત્વ કે કારણભૂત કોણ છે? જીવને શ્રાવક કે મુનિ પદ કેવી રીતે મળશે? નિશ્ચય સમ્યક સમ્યક दर्शन, ओके, रत्नत्रय थी, राइट? अविरत देश विरत आदि में गुण का एक देश होता है। जे सम्यक दृष्टि जीव होय ने, ओके, अविरत देश विरत आदि में गुण का एक देश होता है। एक देश एमा शुद्धता प्रगटे छे। शुद्ध आत्म भावना से उत्पन्न अतीन्द्रिय सुख उपादेय है, ऐसी प्रतीति करना स्वभाव सम्यक दृष्टि है। પોતાને અતિન્દ્રિય આનંદનું સુખ અને તેમાં જ ઉપાદેય બુદ્ધિ એવી પ્રતીતિ, એને જ કહેવાય ભાવ સમ્યક દ્રષ્ટિ, અને તેને જ કહેવાય છે નિશ્ચય સમ્યક્ત્વ। પછી આ શ્રદ્ધા કર્તવ્ય છે, ઓકે? જો જીવને સુખી થવું હોય તો તે સદા કર્તવ્ય છે। યહ આત્મા કા હી સ્વરૂપ હૈ, અને તે દર્શન મોહની ઉપાધિ દૂર થતા પ્રગટ થાય છે, અને તેને ચતુર્થ ગુણસ્થાન પ્રગટ થાય છે, પછી એ સિદ્ધ દશા આગળ જઈને પામે છે। પછી આ જે સમ્યક દર્શન છે એ તિર્યંચ આદિ, કેવડી અને સિદ્ધ પ્રભુ બધાને સમાન રૂપ છે, અહીંયા નો ચેન્જીસ, ઓકે? બધા ઇક્વલ સમ્યક દર્શન થયું ને એટલે કે બધાને સેમ ફિલિંગ આવે છે શ્રદ્ધામાં। અને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય ને ચોથા ગુણસ્થાન, સ્વરૂપાચરણ ચારિત્ર। હા, સ્વરૂપાચરણ ચાલે, બરાબર? તો અહીંયા આ ચારિત્રની વાત નથી ચાલી રહી, અહીંયા શ્રદ્ધા ગુણની વાત ચાલે છે। હા, રૂપાચરણ ચારિત્ર, પછી સકલ ચારિત્ર, પછી યથાગત ચારિત્ર, બધાનું નામ ચેન્જ છે, બટ હા, સમ્યક કોમન છે। તો કે સેમ ફિલિંગ આવે છે, અહમપણું જે છે એ સેમ છે, ભલે એ તિર્યંચ હોય, કેવડી હોય કે સિદ્ધ હોય, બરાબર? પછી સમ્યક દર્શન કેવું છે? વિપરીત અભિનિવેશ રહિત આત્મ પરિણમિત નિશ્ચય સમ્યક્ત્વ હૈ। કેવો છે? વિપરીત અભિનિવેશ રહિત, ઓકે? જરા પણ એમાં ઊંધી માન્યતા નથી, તો જે ઉલટું વિપરીતતા છે એ નથી, અને આત્મ પરિણમિત છે, આત્માના ગુણનું જ શુદ્ધ પરિણતિ છે। क्योंकि यह सत्यार्थ सम्यक्त्व का स्वरूप है। सम्यक दर्शन शुद्ध છે, નિર્મલ છે, જેણે ભેદ વિજ્ઞાન પ્રગટ થયું છે, જેનું ચિત્ત ચંદન અને શીતળની જેમ છે, ઓકે? જે શિવ માર્ગમાં કેલી કરી રહ્યા છે, જે જિનેન્દ્ર ભગવાનના લઘુનંદન છે, નાના નાના બાળકો છે, जिनके सत्य स्वरूप सदा प्रकट हुआ है, જેની શાંત દશા છે, જેને ગણધર જેવું વિવેક પ્રગટ થયું છે,
એ સમજી જવું કે તે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિના લક્ષણોની પણ વાત થઈ ગઈ અહીંયા. ઓકે, તો વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે સમ્યક દ્રષ્ટિ કેવા હોય, સમ્યક દર્શન કેવું હોય. પછી સમ્યક્ત્વ હોતે સમય લઘુનંદન એટલે મુનિને લઘુનંદન કીધા ને તમે પહેલા કીધું. મુનિને પણ કીધું ને, અહીંયા તો એકચ્યુઅલી બીજ બધાને લઈ લીધું છે. અને સમ્યક દ્રષ્ટિ માત્ર ને સમ્યક દ્રષ્ટિને લઈ લીધું, કારણ કે જો એમને ભેદ વિજ્ઞાન પ્રગટ થઈ ગયું છે ને. પછી ચોથું હોય, પાંચમું હોય કે કોઈ પણ હોય, રાઈટ, એમનું ચિત્ત પણ છે ને ચંદનની સમાન શીતળ થઈ ગયું છે. પછી એ શિવ માર્ગ પર કેલી કરી રહ્યા છે, રાઈટ. હવે શિવ હવે વોકિંગ સ્ટાર્ટ કરી દીધું છે. ઓકે, એને સત્ય સ્વરૂપનું સદા પ્રગટ થઈ ગયું છે. સત્ય શું છે, ફેક્ટ શું છે, હું કોણ પર કોણ. ઓકે, અને એ શાંત પણ થઈ ગયા છે. હવે એને કશાય એટલી નથી થતી. જે ચારિત્રની જે કમજોરી છે એ ભલે જેટલી થાય, પણ કમ્પેરેટિવલી અનંતાનુબંધી વહી ગઈ ને, તો ઘણું ફરક પડી ગયો, રાઈટ. તો એને ગણધર જેવું વિવેક પણ જાગી ગયું છે. ભલે ગણધર નથી, પણ ગણધર જેવું વિવેક કહી દીધું અહીંયા, રાઈટ. તો એટલું બધું કહી દીધું. અને નિર્વિકલ્પ દશા છે, ઉસકે પશ્ચાત ભી કિસી કિસી સમય નિર્વિકલ્પ દશા તો છે. અહીંયાથી ચોથું ગુણસ્થાન લઈ લીધું કે કન્ટિન્યુઅસ નિર્વિકલ્પ દશા નથી, ક્યારેક ક્યારેક જ થાય છે. યસ, ઓકે. અને પછી શું કીધું, જો अंतरात्मापना प्रकट होता है वह मिथ्यात्व राग आदि रहित होने से शुद्ध है. તો અંતરાત્મા, આપણે પેલા બહિરાત્મા હતો અને હવે આ જીવ અંતરાત્મા અને આગળ પરમાત્મા થવાનો છે. તો તેને મિથ્યાત્વ નથી, પ્રગટ હોતા है वह मिथ्यात्व राग आदि रहित होने से शुद्ध है. એમાં જેટલા અંશમાં શુદ્ધિ છે એટલા અંશમાં અબંધ મોક્ષ. ઓકે, અને જેટલા અંશમાં રાગાદી છે તે બંધનું કારણ. પછી श्रावक को भेद अभेद रत्नत्रय तथा शुद्ध उपयोग शुद्धात्मा भावना होती है. ઓકે, તો ભેદાભેદ રત્નત્રય એને ભાવના છે. એટલે બેસિકલી અહીંયા એનું બહારમાં આચરણ પણ શુદ્ધ જ હોય છે. પછી 12માં લીધું, सम्यक दृष्टि जीव अंतर्दृष्टि द्वारा मोक्ष पद्धति को साधता जानता है, वह बाह्य भाव को बाह्य निमित्त रूप मानता है. अंतर्दृष्टि द्वारा मोक्ष पद्धति को साधता जानता है અને બાહ્ય જે ભાવ આદિ જે શુભ ભાવ થાય છે તેને શું માને છે, નિમિત્ત રૂપ. નિમિત્ત રૂપ. ઓકે, જે દેવ જે આપણને હેલ્પિંગમાં જે કંઈ પણ છે તે નિમિત્ત. वे निमित्त नाना प्रकार के है, अलग अलग છે. इसलिए वह अंतर्दृष्टि के प्रमाण में मोक्ष मार्ग को साधता है. તો એવી રીતે અલગ રીતે આપણે સમ્યક દર્શનની અદ્ભુત મહિમા જોઈ. કેવું છે સમ્યક દર્શન, તેના લક્ષણ, એની અલગ અલગ પદ્ધતિ, કથન પદ્ધતિ જીનવાણીમાં કેવી રીતે ચાલે છે એ સમજવું. અને ફાઇનલી સમ્યક દર્શન પ્રાપ્ત કેવી રીતે કરવું, તો સિમ્પલ છે. ભૂતાત નહીં કે વિષય ભૂત નિજ જ્ઞાયક ભાવ કા આશ્રય કરના, જીવનું આશ્રય કરવું. અને તે વળી જીવ કેવો હોવો જોઈએ, એવો જીવ વિકારી ભાવ રહિત. ઓકે, શુભ અશુભ ભાવ રહિત. શુદ્ધ ભાવ એટલે કે જેટલી પણ પર્યાયો છે તેનાથી પણ રહિત, એ ગુણ ભેદથી રહિત. એવો જીવનો આશ્રય કરવાથી જીવ ને સમ્યક દર્શન પ્રગટ થાય છે. તો કેટલું બધું આગળ આપણે આ બધાથી આમ છૂટતા 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 અહીંયા પણ આનાથી પણ છૂટી જવું અને આને પકડવું, રાઈટ. તો એ પ્રોસેસ પૂર્વક જ્યારે જીવ અહીંયા સુધી આવે છે તો એને પર્યાય આ જે છે ને જ્ઞેય જ્ઞાયક અને આ બધું આવે છે. જ્ઞેય અને પછી જ્ઞપ્તિ ને જ્ઞાયક ને ઘણું બધું આવે છે. તો બહારની વસ્તુઓ તો જ્ઞેય તરીકે એકચ્યુઅલમાં છે પણ નહીં ઇન રિયાલિટી. અંદરમાં જ છે તમારું જ્ઞાન. તો એ જે જ્ઞાનમાં જ્ઞાયક જ્ઞાનાકાર થાય છે, જ્ઞેયાકાર થાય છે. તો એનામાં પણ હજી જ્ઞાનાકાર, પેલા જ્ઞેયાકાર, જ્ઞાનાકાર, પછી જ્ઞાનાકાર પણ નહીં, જ્ઞાન પણ નહીં,
જ્ઞાયક. તો એમ સ્ટેપ બાય સ્ટેપ જીવને હજી આગળ વધવાનું છે, ટર્ન બાય ટર્ન, રાઈટ? આ ઓકે. ત્રીજો બી કંઈક બહુ સરસ છે ને, આ બહુ આજનું બહુ સરસ હતું. એટલે આજનું બધું બહુ એટલું સરસ હતું ને બહુ ગમ્યું. આજનું કારણ કે હવે આપણે સમ્યક દર્શન તરફ જઈ રહ્યા છે ને. ના એટલે એમ ઇન્ટરેસ્ટિંગ એકદમ મજા આવી. તો પણ એકચ્યુઅલી ઘણા બધા પોઈન્ટ્સ મેં સ્પીડમાં જ લીધું છે.